કોન્ફિડન્સ, કેરિયર અને લાઈફ ત્રણ વસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે. આત્મવિશ્વાસ અને જીવન બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો આવા વિષય પર જ્યારે ડૉક્ટર જગદીશ સખિયા આપણને ખૂબ જ સરસ મજાનું આપવા જઈ રહ્યા છે એમનું લેક્ચર, તે પહેલાં હું અમારા પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી સાહેબને વિનંતી કરું છું કે આપ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશો. નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર જગદીશભાઈ અને તેમની ટીમ આવે તે પહેલા થોડીક વાતો મને કરવાનું ગમશે. ચેમ્બર ઓફ કોમર્સ જેની અંદર આપ પધાર્યા છો એની થોડીક વિગતો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. 13,500 સભ્યો, 150થી વધુ એસોસિએશન, આમ કુલ 2 લાખથી પણ વધુ સભ્યોનું પીઠબળ અમે ધરાવીએ છીએ. દક્ષિણ ગુજરાતના ઉમરગામથી ભરૂચ સુધીનું અમારું કાર્યક્ષેત્ર છે અને એ કાર્યક્ષેત્રની અંદર જેટલા પણ એસોસિએશન આવેલા છે તમામ એસોસિએશનો અમારા નેતૃત્વ હેઠળ અને નેજા હેઠળ ખૂબ સુંદર રીતે કાર્ય કરે છે. સરસાણા એક્ઝિબિશન સેન્ટર તમે સૌએ જોયું હશે. કેટલાય જોયું છે? વાવ! સુરતી તરીકે મને ગર્વ છે કે અમારું આ સ્થળ હવે એટલું પ્રખ્યાત છે કે દરેકના દિલમાં વસી ગયું છે. અને 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા, ભારતની કોઈ પણ ચેમ્બર પાસે આટલી જગ્યા નહીં હશે, જેમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ, આવો મોટો પિલરલેસ એર કન્ડિશન ડોમ પણ આખા ભારતમાં નથી. એમની બાજુમાં ડિનર હોલ, પ્લેટિનમ હોલ, જેની 1200ની કેપેસિટી છે, એને એડજોઇનિંગ ડિનર હોલ અને એને એડજોઇનિંગ લોન. આ ઉપરાંત 7 માળનું એક ઇમારત છે ત્યાં, જેવી આ 4 માળની ઇમારત છે ત્યાં 7 માળમાંથી 2 માળના 7200 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયાના 2 ફ્લોર ચેમ્બર પાસે છે. બાકીના અમે અમારા એસોસિએશનને લીઝ પર આપ્યા છે. આ સમૃદ્ધિ બિલ્ડિંગ અમારી મૂળ પુરાણી સંસ્કૃતિનું ધરોહર છે અને બંધ નહીં થવા દેવાય. અને એટલે અમે અહીંયા SGCCI એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવીએ છીએ. તમે રોજ સવારે 8 વાગે આવો તો આ બિલ્ડિંગ ધમધમતું થઈ રહ્યું હોય, કારણ કે ત્યાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસ ચાલે છે, ત્યાં ડિજિટલ માર્કેટિંગના ક્લાસ ચાલે છે, 10 થી 12 પ્રકારના ટેક્સટાઇલના કોર્સિસ ચાલે છે. આમ કરીને અમે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને પાયાની તાલીમ આપવાનું કાર્ય કરીએ છીએ. ચેમ્બરના 5 મહત્વના કાર્યોની વાત કરું તે પહેલા હું લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ટીમ. મારી બાજુમાં જેઓ બેઠા છે તે છે અશોકભાઈ જીરાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ. અશોકભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ટેક્સટાઇલનું સૌથી ઊંચું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વીવર, એટલે કે જેને આપણે ઓરિજિનલ લૂમ્સ કહીએ છીએ, એની 30 થી 35 જેટલી સંસ્થાઓની પેરેન્ટ બોડી ભોગવાના તેઓ પ્રમુખ છે. એટલે આવા વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રાપ્ત થયા છે. તેમની બાજુમાં છે ડૉક્ટર રાજનભાઈ દેસાઈ, ફિઝિયોથેરાપી કોલેજની અંદર તેઓ પોતાની સેવા આપે છે. ફકીરભાઈ ચૌહાણ અને કાશીરામભાઈ રાણા પ્રેરિત આ ફિઝિયોથેરાપી કોલેજ એ દાંડી રોડ ઉપર આવેલી છે, મોરા ભાગળથી તમે અંદર જાઓ ત્યાં. અને ખૂબ સરળ વ્યક્તિત્વ છે અને અમારું હેલ્થ કમિટીનું કો ચેરમેન તરીકે આખા વર્ષની અંદર તેઓ આ પ્રકારના સેમિનારોમાં કાર્યભાર સંભાળે છે. આપને જણાવી દઉં, આવતા રવિવારે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર, આ કેન્સર એક એવી બીમારી છે જે પહેલા કેન્સર એટલે કેન્સર, હવે એવું નથી, પણ કેન્સરની માત્રા વધતી જાય છે. ક્યારે કોને કયા પ્રકારનું કેન્સર થઈ જાય છે તે ખબર પડતી નથી અને ખબર પડે ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે. તો એને માટે શું કાળજી લેવી તેના ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે મને સૌને વિનંતી છે કે આપ સૌ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેજો. મારી આ બાજુ બેઠા છે લેફ્ટમાં યુવાન મિત્ર, માનદ મંત્રી ચેમ્બર ઓફ કોમર્સ, બીજલભાઈ જરીવાલા. બીજલભાઈ જરીવાલા જેટલા નાના દેખાય છે પણ એના કરતાં વ્યક્તિત્વ એમનું બહુ જુદું છે અને એમ્બ્રોઇડરીના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આંધ્રા અને લિંબાયતની અંદર તેઓ ખૂબ મોટું ઔદ્યોગિક સંકુલ ધરાવે છે, જૈન સમાજને વરેલા છે અને જંગીર ચેમ્બર જેવી સંસ્થામાંથી તાલીમ લઈને પરિપક્વ વક્તા તરીકે તેઓ ઉભરી આવ્યા છે, તેનો અમને આનંદ છે. તેમની બાજુમાં છે ડૉક્ટર જગદીશભાઈ વગાસિયા સાહેબ, એટલે વરાછા રોડ ઉપર બહુ જાણીતું નામ, માનીતું નામ. કોઈ પણ દુખિયારાના દર્દની અંદર ભાગ પડાવનાર એવા વ્યક્તિત્વ. એઓ ક્યારેય પણ જેને જ્યાં મદદની જરૂર હતા તેઓ મદદ કરતા આવ્યા છે. નવીનભાઈ પધારો. ડૉક્ટર જગદીશભાઈ સખિયા સાહેબનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ.
તો આમાં વિશિષ્ટ વ્યક્તિત્વ જગદીશભાઈ ચાવડા અમારી હેલ્થ કમિટીના અને ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ કમિટીના તેઓ ચેરમેન છે. તમને નવાઈ લાગશે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ એટલે શું? આપણા હેલ્થની ચિંતા આપણે કરીએ છીએ, પણ જે કાર્ય આજે 10 લાખ લોકો ટેક્સટાઇલમાં અને 10 લાખ લોકો ડાયમંડમાં સંકળાયેલા છે, એ 20 લાખ કર્મચારીઓના આરોગ્યનું શું, એનો ક્યારેય વિચાર આપણે નથી કરતા. સતત 12 કલાક સુધી લૂમ્સ ચાલે અને એનો અવાજ તમારા કાનમાં પડે, આપણે જરાક ઘરની અંદર કકડાટ થાય, બાળકો હેરાન કરે તો કેટલા ચીડાઈ જાય છે. ટીવીનો વોલ્યુમ જરા ઊંચો થઈ જાય તો આપણે ઘરની અંદર કેટલો કકડાટ કરી મૂકીએ છીએ. તો 12 કલાક સુધી આપણા જે કર્મચારીઓ કામ કરે છે તેના હેલ્થનું શું? માત્ર કાનની વાત નથી, સ્વાભાવિક છે દૂરથી આવેલો માણસ હોય તો થોડો વ્યસન હોય અને એ વ્યસનને કારણે એને જે છાતીઓની બીમારી થાય છે, લીવરની બીમારી થાય છે, એમાંથી એમને કોણ બચાવશે? ચેમ્બર ઓફ કોમર્સ એ એના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ કાર્ય કરે છે. અને એટલે જગદીશભાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર અમે દર મહિને એક મેડિકલ કેમ્પ, ત્યારબાદ એની ત્વરિત સારવાર, શક્ય હોય તો ઓપરેશન, આ બધું જ અમે કરતા હોઈએ છીએ. એટલે ચેમ્બર માત્ર ધંધા અને ઉદ્યોગનું હિતનું નહીં, પણ આ કાર્ય પણ કરે છે. વાત કરું ડોક્ટર જગદીશભાઈ સખ્યા, ચીફ ડર્મેટોલોજીસ્ટ, સાખ્યા સ્કિન ક્લિનિક. સાહેબ, ચેઇન ચલાવવી એ કેટલું અઘરું કામ છે. યુ જસ્ટ કેનોટ બિલીવ ધીસ. એક જ શહેરની અંદર અનેક શાખાઓ હોય અને ડોક્ટર જગદીશ એક જ હોય, પણ એ જગદીશ છે એટલે જગતના નાથ છે, એટલે એ બધું જ કરી શકે. એમનો વિસ્તૃત પરિચય આગળ આપીશું એટલે એમની સાથે વધારે વાત નથી કરતો. સખ્યા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. એટલું જ નહીં, તમારાથી આ કાર્યક્રમની શૃંખલાની પહેલી કડીની પહેલા મણકાની શરૂઆત થાય છે, તેનો અમને ખૂબ આનંદ છે. અને જો પહેલે આપણે કહીએ ને ગુજરાતીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, પણ એ એવું નથી. પ્રથમ ગ્રાસે સુકન. અને આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તે જ આ કાર્યક્રમની અને ડોક્ટર જગદીશભાઈની લોકપ્રિયતાનો બોલતો પુરાવો છે. જગદીશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. હું ઝડપથી મારી વાતને સમાપ્ત કરીશ. હજુ મિત્રો આવી રહ્યા છે એટલે 2-3 મિનિટ લઈશ. ચેમ્બરના 5 મહત્વના કાર્યો પર વાત કરીશ. પહેલું કાર્ય, ગવર્મેન્ટ રિપ્રેઝન્ટેશન, એટલે કે અસરકારક રજૂઆત સરકારની અંદર. સરકાર સાંભળે છે અમને, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સરકાર બધી છે. હમણાં તમે ગઈકાલે સમાચાર વાંચ્યા હશે કે BIS પર જે હેવી મશીનરી પર BIS નો કાયદો હતો તે 1 વર્ષ માટે લંબાયો. ચેમ્બર BIS ની વિરોધી નથી, પણ હેવી મશીનરી ના મેન્યુફેક્ચરર સુરતમાં, સાઉથ ગુજરાતમાં ઓછા છે, ભારતમાં ઓછા છે. એટલે અહીંયાની માંગને પહોંચી ન વળાય એટલે અમે સતત રજૂઆતનો દોર કર્યો કે ભાઈ એટલીસ્ટ 2 વર્ષ સુધી લંબાવવામાં આવે. સરકાર એવું સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત બનવું જોઈએ અને આપણે એનો ટેકો છે, પણ આપણે સજ્જ ન હોઈએ ત્યાં સુધી આપણે રાહ જોવી રહી. અહીંયા પૂર્વ જનરલ મેનેજર પીપલ્સ બેંકના બેઠા છે, એમને પૂછી જુઓ કે બેંક ગમે એટલી સજ્જ હોય પણ કોમ્પ્યુટરાઇઝ કરવા માટેની માનસિકતા જ્યારે તમે કેળવી હશે એ જમાનામાં, ત્યારે કેળવતી વખતે તમને કેટલી તકલીફ પડી હશે. ધીરે ધીરે એનો સ્વીકાર થતો ગયો, આવી જ વાત છે. પણ અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ મેવાવાલા, અમારા ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા, બધાના નેતૃત્વ હેઠળ અમે ધારદાર રજૂઆત છેલ્લા 6 મહિનાથી કરી અને 1 વર્ષ માટે આ BIS લંબાય. મારો કહેવાનો સંદર્ભ એ છે કે અમારી રજૂઆતનું આ મુખ્ય કાર્ય. એવું બીજું કાર્ય, 300 કાર્યક્રમો અમે કરીએ છીએ આખા વર્ષમાં આ પ્રકારના. સેમિનાર, પરિસંવાદ, કોન્ફરન્સ, કોન્ક્લેવ, અધિવેશન. દક્ષિણ ગુજરાતનો એક વ્યક્તિ અને ઉદ્યોગપતિ જ્ઞાનથી વંચિત નહીં રહી જાય તેના માટેના અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. અને એ પૂરતા પ્રયત્નોમાં લોકો આવે છે. અમારી ચેમ્બરમાં કેટલા સદસ્યો છે? બાકીના જે મિત્રોની ઉંમર નહીં હોય ને તે લોકો યુવાન મિત્રો ખાસ કરીને, તમે તમારા જ્ઞાનને અપગ્રેડ કરવા માટે ચેમ્બરના સદસ્ય બનો. એમાં તમારું ઉજ્જવળ ભવિષ્ય સમાયેલું છે. અમારું ત્રીજું કાર્ય, એક્ઝિબિશન. તમે બધાએ કીધું કે સેન્ટર જોવું છે એટલે કોઈક ને કોઈક એક્ઝિબિશનમાં તમે આવ્યા છો. 15 થી વધુ એક્ઝિબિશન દર વર્ષે અમે કરીએ છીએ. તમે વિચાર કરી જો, આખા ભારત દેશની અંદર આટલા એક્ઝિબિશન મોટા પાયા ઉપર પોતાના ઘર આંગણે કોઈ નથી કરતું, કારણ કે આપણી પાસે આપણું પોતાનું કન્વેન્શન સેન્ટર છે. એ મોટી ઉપલબ્ધિ છે. એવું ચોથું કાર્ય, સામાજિક ઉત્તરદાયિત્વ. આ જે આજની એલસીડી છે તે સામાજિક ઉત્તરદાયિત્વનો ભાગ છે. ઘણા લોકોને એમ થાય કે તમારા ઉદ્યોગની સંસ્થાનેમાં આ બધા કાર્યક્રમો શા માટે? પણ ધંધો ઉદ્યોગ ક્યારે સારો ચાલશે? જ્યારે એ ચલાવનારાઓનું સ્વાસ્થ્ય સારું હશે તો.
આ વાતને, આ લોજિકને અમે સારી રીતે સમજ્યા છે અને એટલા માટે આ પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ. અને છેલ્લું કાર્ય ઇન્ટરનેશનલિઝમ. આપણે સાહેબ 45 થી વધુ દેશો સાથે સંકળાયેલા છીએ. જગદીશભાઈ, તમને બહુ મોટી તક છે ચેમ્બરમાં કે તમારે માત્ર સુરત, દક્ષિણ ગુજરાતની બહાર અને હવે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બી તમારે ચેન્જ કરવી હશે ને તો ચેમ્બર તમને મદદરૂપ થશે. તેની કિંમત ભારે ચૂકવવી પડશે. મુદ્દો એ છે કે અમે આપણા દેશના યુવાનોને, ઉદ્યોગપતિઓને એ દેશમાં અને એ દેશના મિત્રોને આ આપણા દેશની અંદર શું તકો છે એ શોધી આપવાનું કામ કરીએ છીએ. એટલે આમ આટલા વિશિષ્ટ કાર્યો સાથે અમે ઉપસ્થિત થયા છીએ. આપ સૌનું વધુ એક વખત શાબ્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. આગળની વાતો ડોક્ટર રાજન. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ સમયને આગળ વધારતા આપણે આપણા જે મુખ્ય મહેમાન એવા ડૉક્ટર જગદીશ સખિયા સાહેબનું આપણે પુષ્પગુચ્છ આપી અને અભિવાદન કરીશું. ચેમ્બર ઓફ કોમર્સનો નિયમ છે, આપ દરેક મહાનુભાવને વિનંતી છે કે આપ થોડા આગળ આવો. સાહેબ જગદીશ સાહેબ, બહુ વિશિષ્ટ વાત કરવાની રહી ગઈ. 20મી તારીખે શુક્રવારે વિમેન એમ્પાવરમેન્ટ પર આપણા રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી આવવાના છે. સાંજે 4 વાગે કાર્યક્રમ છે. એમાં એવું નથી મહિલાઓનો વિમેન એમ્પાવરમેન્ટ કાર્યક્રમ છે કે ભાઈઓ ન આવી શકે, પણ એક સુંદર વક્તાને સાંભળવાનો સાત્વિક આનંદ પ્રાપ્ત કરવો હોય તો શુક્રવારે આપ સારા પધારજો. સર હજુ થોડા લાઇટ પડે છે મોડા પર. ઓકે. એક મિનિટ. કહેવાતું હોય છે કે હંમેશા ઉદ્યોગને પ્રોત્સાહન આપવું એ ચેમ્બરનું કાર્ય હોય છે. એટલે આપણે જોયું હશે કે પુષ્પગુચ્છ નહીં પણ અમે એક સાડીનું બુકે આપતા હોઈએ છીએ, જેનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ પ્રોત્સાહન મળી રહે માટે. આ સાથે જ હું અમારા પબ્લિક હેલ્થ કમિટીના કો ચેરમેન ડૉક્ટર જગદીશ વઘાસર સાહેબને વિનંતી કરું છું કે આપ ડૉક્ટર જગદીશ સરનો પરિચય આપશો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જગદીશભાઈ સખિયાનો પરિચય આપવો એટલે સોયના નાકામાંથી સાંભળેલું પસાર કરવું એવો ઘાટ થાય મારો. સખિયા સ્કિન ક્લિનિક વિશે આપ સૌ જાણતા જ હશો. સુરત શહેરમાં કોઈ ન જાણતો એવી કોઈ વ્યક્તિ લગભગ નહીં હોય. સુરત શહેરમાં લગભગ 7 બ્રાન્ચ ને સાહેબ, 8 બ્રાન્ચ. આમાં જ્યારે પૂછીએ ત્યારે એક વધે છે એટલે મેં પૂછી લીધું. એટલે 8 બ્રાન્ચ તો સુરતમાં છે. ગુજરાતમાં લગભગ 27. બરાબર. અને નિખિલભાઈએ કીધું એમ કે ચેમ્બરમાં તમારી તક બહુ ઉજળી છે અને વિશ્વમાં બીજે ક્યાંય જવા માટે પણ ચેમ્બર ઉત્તમ માધ્યમ છે. ત્યારે નિખિલભાઈ આપને જણાવું કે સાહેબે એના પગરણ તો ઘણા વર્ષ પહેલા કરી દીધા છે અને દુબઈમાં લગભગ બ્રાન્ચ ચાલુ છે અત્યારે. એટલે હવે જગદીશભાઈ સખિયા કોઈ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની કોઈ ફેકલ્ટી નથી, ઇન્ટરનેશનલ લેવલની વ્યક્તિ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત. એક વખત જોરદાર તાળીથી આપણે એને આવકારીએ. જગદીશભાઈ મારા આમ તો સિનિયર, અમે જામનગર સાથે ભણતા, મારાથી 3-4 વર્ષ આગળ, એટલે હું એમને ઘણા નજીકથી ઓળખું. એવું એમનું કમાવામાં વ્યક્તિત્વ છે ને એટલું જ એનું સેવાકીય કાર્ય પણ એટલું જ ઉમદા છે. પણ લો પ્રોફાઇલ એટલે ક્યાંય નામ આવે નહીં. પછી એ સમાજની કોઈ પણ સંસ્થા હોય એમાં દાતા તરીકે ટ્રસ્ટી પણ હોય. એમને ત્યાં આવતા દર્દીઓમાં ફ્રી કરવાની ભાવના પણ ખરી. કોઈ દર્દીને મફત કરવાનું થાય તો એમાં પણ એ લોકો બહુ સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપે છે. બીજું, અત્યાર સુધી આપણે એવું માનતા કેન્સરમાં જેમ કેન્સર એટલે કેન્સર એવું અમારા ડોક્ટરમાં એમ કહેવાય બનવું તો ચામડીના ડોક્ટર બનવું, દર્દી મરે ને હાજુ થાય. પણ એ કન્સેપ્ટને સાહેબે આખો ફેરવી નાખ્યો છે. સાહેબ જયારે પ્રેક્ટિસ કરી તાપી બાગમાં લગભગ 98માં વરાછા રોડ પર નાનકડી એવી
તાપીબાગમાં નાની એવી ક્લિનિકથી ચાલુ કર્યું ત્યારે બધાને ખબર કે ખરજવું ને દાદરના દર્દીઓ જ વધારે આવતા. પણ અમે ભણતા ત્યારથી સાહેબ રેન્કર હતા ત્યારે બધા એને પૂછતા એલા ત્યાં ચામડીમાં શું લીધું એમ કે ચામડીમાં લોકોની સેવા અત્યારે બધાને આ રક્તપિત્ત ને આ ખરજવાન મટતા નથી તો અત્યારે એની સેવા કરવાનો એક ઉત્તમ મોકો છે. બાકી રેન્કર હોય એટલે અમારે તો ઓર્થોપેડિક ને ગાયને પહેલા ભરાય, હવે તો મારી બ્રાન્ચે ભરાય છે રેડિયોલોજી. એટલે સાહેબે એ સમયથી જ વિઝન હતું અને તાપીબાગમાં 2-3 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી આખો ઓલ ઓવર ઇન્ડિયામાં કહીએ તો કન્સેપ્ટ બદલી નાખ્યો ચામડીનો અને કોસ્મેટોલોજી નવું ડેવલપમેન્ટ કર્યું. આજે બધાને ખબર છે કોસ્મેટોલોજીનો ક્રેઝ શું છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ બધાને રૂપાળા થવું છે, ગોરા થવું છે, વાળ ગમતા નથી. એટલે સાહેબે આખી ડેવલપ કરી છે અને લેટેસ્ટ ટેકનોલોજી જો ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંયથી આવતી હોય પહેલા વહેલા આ મારા મિત્ર છે એટલે વખાણ કરવું એવું નથી. આજે લેસર મશીનો વાળા પોતે કંપનીના રિસર્ચ માટે સાહેબનો અભિપ્રાય લેતા હોય છે. એવા ઘણા બધા મશીનોમાં સાહેબે પોતાના ગાઈડન્સ પ્રમાણે, આમાં તો કેવું હોય આપણી સ્કિન કવરણી, ભૂરિયાઓની સ્કિન ભૂરી હોય, હવે આપણું મશીન ત્યાં અડાવડા જે દાજી જાય પાછા. એટલે એ બધું પેરામીટર સેટ કરવામાં પણ સાહેબનો ખૂબ ઉમદા ફાળો રહ્યો છે કંપનીઓને ગાઈડન્સ કરવામાં. સાહેબે ઇન્ટરનેશનલ લેવલે ઘણા બધા પેપર પ્રેઝન્ટેશન કર્યા છે, ઘણી બધી કોન્ફરન્સમાં લેક્ચરર પણ રહ્યા છે અને ટેક્સ્ટ બુકો ઘણી બધી ડર્મેટોલોજી ઉપર લખી છે. આવું ઉમદા વ્યક્તિત્વને આપ સમક્ષ રજૂ કરતા હું ખરેખર ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. શ્રી સખ્યા સાહેબ. આ સાથે જ સાહેબને વિનંતી છે કે સર આપ પ્રસંગને અનુરૂપ આપનું લેક્ચર આપશો. ગુડ મોર્નિંગ. સર્વપ્રથમ તો આપણા ડાયનેમિક અથવા કહે છે કે ડાયનેમાઇડ પ્રેસિડન્ટ નિખિલભાઈ મદ્રાસી, મને એવું લાગે છે કે ચેમ્બરમાં જે ક્યારેય નહીં જોવા મળ્યું હોય એવા બધા પ્રોગ્રામ થવા જઈ રહ્યા છે, જે રીતે આયોજન કરી રહ્યા છે. મને લાગે કોઈને નવરા નહીં બેસવા દે. ઓડિયન્સથી માંડીને સ્પીકર ને જે રીતે આખું એને પ્લાન કર્યું છે, એટલા બધા એક્ઝિબિશન ઘણું બધું પ્લાનિંગ કર્યું છે. ધીરે ધીરે અમે તો હેલ્થ કમિટીમાં છે એટલે અમને હેલ્થની ખબર છે કે કેન્સરથી માંડીને સ્કિન લગીને બધા ટોપિક એને આવરી લીધા છે. એટલે આનો મેક્ઝિમમ યુટિલાઇઝ કરવો જરૂરી છે, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ. ધીરુભાઈ અંબાણી જ્યારે પહેલાં હોસ્પિટલ 10 લોકમાં કંઈ દાખલ હતા લાસ્ટમાં, કોઈ પૂછેલું કે તમારી પાસે ત્યારે 60,000 કરોડ છે, તમે શું લઈ ન શકો અત્યારે? તો એને એક જ શબ્દ કીધું, હેલ્થ. હેલ્થ ન લઈ ખ્યાલ આવ્યો? મેં મારા જિંદગીના એટલા બધા કામ કરેલા છે કે એમાં મેં હેલ્થને સૌથી છેલ્લે મૂકેલી છે. હેલ્થ છે ને એક આમ એસઆઈપી જેવું છે. એસઆઈપીમાં આપણે મૂકીએ તો રોજના 300, બરાબર, પણ તમે જો 20 વર્ષ પછી કેટલા થાય? અને ઘણી વાર શું છે કે કરવાથી ફાયદો નથી પણ ન કરવાથી નુકસાન પાક્કું છે. ખરે એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એસઆઈપી છે ને ખાલી મનીમાં નથી, રિલેશનમાં પણ છે. કોઈને તમે ફોન કરો 2-3 મહિને એક વખત શું સારું લાગે, ઇન્ટરનેશનલ બેઠો હોય ખાલી તમે એવો જ કેમ છે ભાઈ, એક 30 સેકન્ડ વાત કરવાથી પણ બેટરી ચાર્જ થઈ જાય. કહેવાનું મિનિંગ એ છે હેલ્થ છે ને સ્કિનની આપણે ઇન જનરલ વાત કરશું જ ખાલી, પરંતુ કોઈ પણ રીતે હેલ્થ જે છે એ કાર્ડિયાક હોય, તમારું હૃદય પેલું લંગ હોય, લીવર હોય, કિડની હોય, બધું છે ને ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો ઘણી વખત શું થાય કે ખાલી અમારી સ્કિનની ધ્યાન રાખે પણ અંદર બધું ખકડી ગયેલું હોય, એવા અમે જોયા છે. ખ્યાલ? એટલે પેલું કહે શોરૂમ એકદમ હોય ફર્સ્ટ ક્લાસ, પણ ગોડાઉનમાં કંઈ ન હોય. એટલું પણ સાથે સાથે જરૂરી છે. એટલે અમે સાથે છે ને હોલિસ્ટિક એપ્રોચ કહીએ. ખાલી અમે પેશન્ટને એમ નહીં કહીએ કે ભાઈ તમે સ્કિન ટ્રીટમેન્ટ કરો, અમે એ પણ કહીએ કે તમે સ્કિન ટ્રીટમેન્ટ કરો, પરંતુ જો બાકીનું ધ્યાન નહીં રાખો તો તમે બેક ટુ ધ સ્ક્વેર પહોંચી જશો. ખ્યાલ? એટલે હંમેશા કોઈ પણ વસ્તુમાં આરામ છે ને અગત્યનો તો છે જ, પણ મેન્ટેનન્સ પણ એટલું જ અગત્યનું છે. બરાબર? ઘણી વખત શું આરામ બહુ સારો છે, ઘણી વખત શું છે આપણે જોઈએ કે ઘણા બધા ઉદ્ઘાટન થઈ ગયા હોય, શિલારો પણ થઈ ગયું હોય, પણ ક્યારેક પ્રોજેક્ટ આગળનો હોય તો હોય. નિખિલભાઈ છે ને આ બાબતનો માસ્ટર છે, માસ્ટર પેલા કહેવાય. અને સબસિક્વન્ટ છે જીરાવાલા સાહેબ પણ એમાં હું શું કહેવાય બહુ આગળ વધારશે. ચેમ્બરનું ભવિષ્ય મને સારું દેખાય છે આ રીતે. રાજનભાઈ છે, અમારા ડૉક્ટર જગદીશભાઈ વઘાસિયા છે. વઘાસિયા સાહેબ છે ને કિંગ મેકર છે, પોતે એમ સાઈડમાં બધાને આગળ કરે.
બાકી એ એલિજિબલ તો એ અમારા વરાછા રોડ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હતા, બધી જગ્યાએ છે, પણ એ હંમેશા બીજાને આગળ કરે, પોતે સાઈડમાં રહે. એટલે એ એને શું કહે, એક જાતની આમ શું કહે, ટેલેન્ટ પણ કહી શકાય. કિંગ મેકર બિરબલ કહેવાય ને, કે બિરબલ અને અકબર વચ્ચે ઘણો બધો ફરક છે, પણ અકબર બિરબલ વગર છે ને એકદમ અધૂરો કહેવાય, બરાબર? એ રીતે. તો હવે આપણે છે ને સ્કિનની વાત કરીએ. સ્કિનમાં અમારે વાત આ સાચી છે કે મરે ને મટે ને એવું કહેવાતા, પરંતુ હવે અમારામાં મોર્ટાલિટી છે. એઝ સિન્ડ્રોમ કરીને, સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ, પેમ્ફિગસ, કોલેજન વાસ્ક્યુલર ડિસીઝ, ઘણા બધા ડિસીઝ એવા છે કે એમાં મોર્ટાલિટી થાય. ઘણા સ્કિન ડ્રગ રિએક્શન છે, ઘણી બધી એવી છે કે એમાં મોર્ટાલિટી થાય. અને ઘણા ડિસીઝ એવા છે કે લાંછન છે કે જે પહેલાં મટતા જ નહીં, એ હવે ટેકનોલોજીની મદદથી તમે મળે. આપણે જોશું કરવા સર. સૌથી પહેલાં તો આપણને છે ને સારી સ્કિન તો બધાને ગમે. આમ છે ને 4-5 બચ્ચા આટા મારતા હોય, એમાં સૌથી સારું હોય તો આપણે તેડીને એને રમાડવાનું મન થાય. હેલો, એમ સારો ચહેરો જોવાનું બધાને ગમે, પણ એ કઈ રીતે મેળવવો? કારણ કે સેલિબ્રિટી જે છે ને નાનકડી પહેલાં હોય ને, એ આપણે જેવી જ હોય. સેલિબ્રિટી પછી આપણે એને બનાવી હોય અથવા એને થોડી બની હોય. એટલે આજનો ઓબ્જેક્ટિવ છે ને, સ્કિન વિશે આપણે થોડું જાણીએ. કારણ કે સ્કિનમાં છે ને ખબર જ ન હોય. ચામડી એટલે આપણે ખાલી એમ છે કે આ ચામડી છે. ચામડીના ફંક્શન બહુ હોય છે. ચામડીની અંદર છે ને 3 લેયર હોય. એપિડર્મિસ કે જે આપણે ઉપરનું જોઈએ છે, ડર્મિસ એટલે એમાં પરસેવાની ગ્રંથિ છે, પછી સિબમ એટલે ઓઇલ ગ્લેન્ડ હોય, વાળ હોય, બરાબર? એ બધી એનું સ્ટ્રક્ચર છે. મસલ્સ હોય. હવે ઘણી વાર દાજી ગયા હોય ને એટલે આખી સ્કિન બળી ગઈ હોય, પછી ગમે એટલી ટ્રીટમેન્ટ કરો તો ઉપરની સ્કિન આવી જાય, પણ એમાં વાળ ન આવે, એમાં ઓઇલ ગ્લેન્ડ ન આવે, એમાં પસીનાની ગંદકી આવે. એટલે હંમેશા સ્કિન ડિફરન્સ રહે જ. એટલે દાજેલા પછી 100% સ્કિન કવર ન થાય એનું કારણ શું છે? તમે નીચેનું લાવી ન શકો, ખાલી કોલેજન ફાઈબર લાવી શકો. અને એ સિવાય સ્કિનના જે ફંક્શન જે છે ને, આપણે એમ થાય કે સ્કિન કામ શું કરે, તો સ્કિન કામ તો સૌથી પહેલાં તમે વિચારો, સ્કિન ન હોય તો શું? લીવર હોય ન હોય તો કદાચ ચાલે, સ્કિન ન હોય તો આખી સ્કિન ન હોય, જે 100% બર્ન્સવાળા પેશન્ટ હોય, તમે વિચારી જો શું હાલત હશે. આપણે એક નાનકડું ફોડકું થયું હોય તો આખો દિવસ ધ્યાન ત્યારે. એક જણો ખબર ડૉક્ટર પાસે ગયો કે એવું કે સાહેબ જ્યાં આડું ત્યાં દુખે, જ્યાં આડું એ દુખે. આખું હોસ્પિટલ થાકી ગયું શોધી શોધીને સોનોગ્રાફીને. પછી ખબર હોય હાથમાં એને ફોડકી થઈ હતી. અહીં ફોડકી એટલે જ્યાં આડે દુખે, પણ ભાઈ ત્યાં તપાસ ન કરી, બાકી બધી જગ્યાએ તપાસ થઈ. એક તો એ તમારું ટેમ્પરેચર, ફીવર આવે એટલે હંમેશા છે ને ટેમ્પરેચર તમારું કામ મોંમાં મૂકે અથવા અંડરઆર્મમાં મૂકી અને ટેમ્પરેચર માપે. એટલે ટેમ્પરેચર રેગ્યુલેટ કરે. ખ્યાલ? તમે ઠંડા પ્રદેશમાં જાઓ, ગરમ પ્રદેશમાં જાઓ, તો સ્કિન જ એક એવી છે કે તમને બફર તરીકેનું કામ કરે. જો એનિમલમાં શું છે કે ઠંડા પ્રદેશમાં રૂવાટી વધારે ઉગી જાય. અત્યારે તમારી પાસે લેઝર હેર રિમૂવલ કરાઈ જાય છે ફૂલ બોડીમાં, કારણ કે આપણે શું કપડાં પહેરીએ અને અલગ અલગ જાતના આપણી પાસે પ્રોટેક્ટિવ મિકેનિઝમ ડિવાઇસીસ છે, કપડાં છે. પણ એનિમલ પાસે શું હોય, તો જ્યાં ગરમ પ્રદેશમાં ઓછામાં ઓછા વાળ હોય ને ઠંડા પ્રદેશમાં પુષ્કળ વાળ હોય, કારણ કે પ્રોટેક્શન માટે, ટેમ્પરેચર રેગ્યુલેશન માટે. પછી તમારું વિટામિન ડી સિન્થેસિસ ખાલી સ્કિનમાં જ થાય. તમે જે છે ને તડકા, જે ઠંડા પ્રદેશમાં જ્યાં સૂર્યપ્રકાશ ન હોય તો ત્યાં વિટામિન ડી લેવલ બહુ ઓછું હોય. આપણામાં પણ જેમ જોયું છે એસી ચેમ્બર, આખો દિવસ ગાડીમાં, ઘરે હોય, સન એક્સપોઝર હોય જ નહીં, તો એ પછી જે ડી ક્યાંથી મળે? એટલે તમારે સપ્લિમેન્ટ કમ્પલસરી લેવું પડે. અને વિટામિન ડી છે ને, વિટામિન D3, B12, ફેરેટિન, આયર્ન, આ 3 એવા વાઇટલ છે. એ ઓછા હોય ને તો સૌથી પહેલાં સ્કિનમાં ખબર પડી જાય. તમે જો કોઈને ડાયરિયા થયા હોય, કે માંદો પડી મોઢું જોઈને ખબર પડી કે આ બીમાર છે. ખ્યાલ? કારણ કે શ્રિંકેજ થાય, ડિહાઇડ્રેશન, પાણી ઓછું થઈ જાય, ઓઇલ ઓછું થઈ જાય. એટલે આ એના સ્કિનના ફંક્શન છે. ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે. ઉપરાંત ઇમ્યુન સિસ્ટમ, તમને જો જેની ઇમ્યુનિટી ઓછી હોય, વારંવાર ધાધર થાય, વારંવાર ગુમડા થાય, વારંવાર ફંગલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, હર્પીસ થાય, હર્પીસ સિમ્પ્લેક્સ થાય. શું કામ? કે એની સ્કિનની ઇમ્યુનિટી ઓછી છે. એટલે અત્યારે તમે જો મોટાભાગના અત્યારે 50+ છે એજ છે, એટલે તમારે અત્યારે સપ્લિમેન્ટનું બહુ ધ્યાન રાખવું. ઇન્ડિયામાં શું છે, પ્રિવેન્ટિવ મેજર બહુ ઓછો છે. આપણે શું છે કે ક્રાઇસિસ મેનેજમેન્ટ વધારે છે, કે ભાઈ માંદા પડીએ તો જોઈ જાય, બરાબર? વેક્સિનેશનનો એ પ્રિવેન્શન જ છે ને, પ્રિવેન્ટિવ મેજર છે ને. અને ઇન્ડિયામાં છે ને પ્રોબ્લેમ બહુ મોટો છે. ડૉક્ટર એટલી ઓપીડીઓ છે કે એની પાસે ફ્રી ટાઈમ નથી હોતો કે પ્રિવેન્ટિવ મેજર સમજાવી શકે. એ અમારા તરફથી પણ એક મોટી ભૂલ છે. અમે પણ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરીએ છીએ. ભાઈ ખરજ્યું થયું દવા આપી, તાવ આવ્યો તો દવા આપી દીધી, ઉધરસ થયું તો દવા આપી, વાયરલ ઇન્ફેક્શન, જનરલ પ્રેક્ટિસર બધે. પણ જે પ્રિવેન્ટિવ મેજર છે ને આપણે અહીંયા મિસિંગ છે. મિસિંગનું મેઇન પ્રોબ્લેમ 140 કરોડની વસ્તી અને ખાલી 17,000 ડરમેટ છે.
એટલે 2.5 લાખ પોપ્યુલેશન એક ડર્મેટોલોજીસ્ટ છે. એટલે સુરતમાં ખાલી 140 ડર્મેટ છે, પણ નોન ડર્મેટોલોજીસ્ટ 400 છે કે જે ડિગ્રી નથી પણ પ્રેક્ટિસ કરે છે. પણ હવે ગવર્મેન્ટને ખબર છે કે એક્શન લેવાય એવું નથી, કારણ કે સામે એટલા છે નહીં. ધારો કે એ લોકોને ના પડે કે ભાઈ તમે આજથી સ્કિન પ્રેક્ટિસ ન કરતા તો આ બધી ખંજવાળ જાય ક્યાં ખ્યાલ આવે? અને અમને રાતે ઉઠાડી અલગ ના બધા, અત્યારે રાતે અમે સૂઈએ છીએ. એટલે ગવર્મેન્ટને ખબર છે કે ભાઈ આ અનક્વોલિફાઈ ઘણા બધા દરેક બ્રાન્ડમાં પે કરે છે, એવું નથી. પેથોલોજીસ્ટમાં પણ છે કે ભાઈ એમડી પેથોલોજીસ્ટ રિપોર્ટ કરે એ નીચેના કોઈ પણ બીએસસી માઇક્રો પર કરી શકે. સીબીસી અલગ વસ્તુ છે, પણ હાઈ જે પ્રોડક્ટ પેલા છે રિપોર્ટિંગ કરે છે એવો રેડિયોલોજીમાં પણ છે કે જે ભાઈ ઘણી વખત ગાયનેકોલોજીસ્ટ સોનોગ્રાફી કરતા હોય કે જે યુઝ્યુઅલી માસ્ટરી નહીં હોય, રૂટીન કામ કરી શકે, પણ ઘણી વખત એનોમાલીસ તમે છૂટી જાય. તો એ રીતે પરંતુ ગવર્મેન્ટ આંખા કાન કરે, કારણ કે એટલો સપ્લાય ડિમાન્ડ વચ્ચે બહુ મોટો ગેપ છે. અને અમારા 17,000 ડર્મેટોલોજી પછી બધા છે ટાયર 1માં, ટાયર 2, ટાયર 3 જે છે કે જે આપણું 70% પોપ્યુલેશન ભારતનું ટાયર 3માં છે, તો ત્યાં તો કોઈ ડર્મેટ જ નથી. ખરું? એટલે અમે છે ને એઆઈ મોડેલ ડેવલપ કર્યું છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મેં મારો જ અવતાર બનાવ્યો છે. એ અમે જસ્ટ સ્કિન ક્લિનિક કરીને ખાલી છે ને 10,000ની વસ્તી વચ્ચે ક્લિનિક બનાવીએ. ત્યાં ડૉક્ટર નહીં હોય ફિઝિકલ, પણ એઆઈ મોડેલથી. એટલે હું મારો અવતાર છે ને, હું તામિલિયન લુંગી પહેરીને આવી શકું, ખ્યાલ આવ્યો? કેરાલિયન કોઈ પણ મારો અવતાર. હું બાજુમાં બેઠા હોય પેશન્ટ સાથે વાતચીત, પેશન્ટને એમ લાગે હું જ છું. ખ્યાલ? ઓનલાઈન જે ટેલિડર્મેટોલોજી કોવિડ પછી ગવર્મેન્ટે માન્યતા આપી એનું અમે અત્યારે યુટિલાઇઝ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ જસ્ટ સ્કિન ક્લિનિક અમે એની 20,000 બ્રાન્ચ બનાવવાના છીએ. અમારો આઈપીઓ હમણાં એનો જ આવે છે સપ્ટેમ્બરમાં, કારણ કે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું જોઈ આર્ટિફિશિયલ એટલે એમાં ખર્ચો ઘણો બધો થાય સોફ્ટવેરનો. પણ એનાથી અમે ગવર્મેન્ટને પણ હેલ્પ કરશું કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં રાજૌરીના ગામડામાં કોઈને સ્કિન પ્રોબ્લેમ સિવિયર થયો છે તો ત્યાં તો કોઈ હેલ્થમાં, એમ તો સિટીમાં કોઈ નથી જતું, ગામડામાં તો કોણ જાય? પણ અમે એનું સોલ્યુશન લાવશું, ટાઈઅપ કરશું ગવર્મેન્ટ સાથે કે ભાઈ તમારા જે એક ડર્મેટોલોજી અમારે છે ને, એક ડર્મેટોલોજીસ્ટ 30 ક્લિનિક ચલાવી શકે છે. તો અમારે તો 20,000 બ્રાન્ચ માટે અમારે જોઈએ ખાલી 300-400 છે, ખ્યાલ આવ્યો? પરંતુ એ પાન ઇન્ડિયામાં અમે આખું કવર કરી શકીએ. હવે સ્કિન ડિસીઝ 5,000 ચામડીના રોગ છે. તમને હમણાં બતાવશું, તમને એમ લાગશે કે આપણે એમ થાય કે સ્કિન ડિસીઝ એટલે ખરેખર ગુમડા, પણ એવું નથી. જે આખી કેન્સર, સ્કિન કેન્સરથી માંડીને ઓટોઇમ્યુન ડિસીઝ એવા લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, તમને પેશન્ટ જોઈને તમને એમ થાય ઊંઘ ન આવે. અને એ કઈ રીતે દિવસો કાઢતા હશે, એવા બધા પેમ્સિગસ કરીને ડિસીઝ છે કે લાઈફ ટાઈમ સ્ટીરોઇડ લેવા પડે, એવા બધા પણ ડિસીઝ છે. એટલે ખાલી એવું નથી કે કોસ્મેટિક છે. કોસ્મેટિક તો મારે ડેવલપ એટલું કરવું પડ્યું કે મારા પેશન્ટ છે ખંજવાળ દાદર માટે મારી પાસે આવે અને પેલા બોટોક ફિલર માટે બોમ્બે જતા હતા. તો મેં કહ્યું આ તો ચલો માલમાં લઈ જાય અને ખંજવાળ અમે કાઢીએ. એટલે એમ ધીરે ધીરે પછી મેં કહ્યું અંડર વન રૂપમાં ડર્મેટોલોજી, સ્કિન ડિસીઝમાં અમે ઠીક કરીએ, ડર્મેટો સર્જરી એટલે સફેદ ડાઘની સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ, સીબીસી ગ્લેન્ડ એ પણ કરીએ. પછી એસ્થેટિક પણ કરીએ. એસ્થેટિક એટલે બોટોક, ફિલર, થ્રેડ એ પણ કરીએ. પછી લેઝર પડે, 12 જાતના ડિફરન્ટ લેઝર છે એ પણ લેવા. હેર રિમૂવલથી માંડીને ટેટુ રિમૂવલ. ટેટુ રિમૂવલમાં મારે ઇન્ટરેસ્ટિંગ કે મશીન એટલે લેવું પડ્યું. પેશન્ટે નામ લખ્યું ગાયત્રી, હવે ગાયત્રી બીજે પાણી ગઈ, ખ્યાલ આવ્યો? ટેટુ જ્યાં લગી ન નીકળે ત્યાં લગી પહેલાંનો લગ્ન ન થાય. એના પ્રયત્નો કર્યા ઉપર બીજું ટેટુ ગાયત્રી જાય નહીં, કારણ કે 3 કલરની હતી. એટલે પછી લેઝર લાવ્યો અને પછી ગાયત્રી કાઢી અને પછી એના લગ્ન થયા. એટલે આ રીતે જ પછી સફેદ ડાઘમાં પણ લેઝર લે. એક્ઝામ્પલ લેઝર છે, સફેદ ડાઘમાં લેઝર છે ને, લેઝર હું લાઈફ ટાઈમ તમારે સ્ટીરોઇડ લેવું પડે. ટેકનોલોજી પુઆ થેરાપી, અલ્ટ્રાવાયોલેટ રેઝ, એ ટેકનોલોજી એવી છે કે સુરતમાં આપણે 140 ડર્મેટોલોજીસ્ટ છે અને એ 4 લેઝર છે ટોટલ, અને 4 મારી પાસે છે અલગ અલગ બ્રાન્ચમાં. કહેવાનો મિનિંગ કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે, આમાં ઇન્કમ ન હોય પણ પેશન્ટની સગવડતા સચવાય. ફોટોથેરાપી તમે લો તો ઓરલ મેડિકેશન ઓછી લેવી પડે. તો આ બધા એના બેનિફિટ છે. એ સિવાય ઘણા એને પગમાં નસું ફૂલી ગયું હોય, ઘણા બધા એવા સ્કિન ડિસીઝ છે કે એ કોસ્મેટિક ખાલી કન્સર્ન નથી, પણ એને લીધે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો બધો ફરક પડે. હવે આપણે ફેસમાં છે ને, આપણને સારો ફેસ ગમે છે, પણ તમને ખ્યાલ આવ્યો કે સારો ફેસ છે શું? કઈ રીતે આમ સારો ફેસ છે? તમને ઘરમાં કંઈક તમે બેઠા હોય, કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય, ઘણી વાર કપડાં બહુ સરસ પહેર્યા હોય, પણ ચહેરાઓ આમ થાય કે ભાઈ આમાં કંઈક ખૂટે છે એવું લાગે, પણ ખબર ન પડે શું ખૂટે છે. હેલો, તો પ્રપોર્શન છે ને 4 વસ્તુ અમારા ફેસમાં. આપણે આજ ફેસની વાત કરીએ પણ સાથે સ્કિન ડિઝીઝ પણ જોશું અને સેલિબ્રિટી શું કરે છે ને એ પણ આપણે જોશું.
બરાબર. પ્રપોર્શનલ એટલે તમારું વંથડ કપાળ છે, આંખથી નાક લગીને વંથડ અને નાકથી અડપચી, આ વંથડ આ પ્રપોર્શન હોવું જોઈએ. ઘણાને કપાળ મોટું હોય, ઘણાને વચ્ચેનો પાર્ટ ન હોય છે, અને ઘણાને ચીન પણ નાની હોય અથવા ચીન મોટી હોય. ખ્યાલ? આ ત્રણેય પ્રપોર્શન હોય તો સ્કિન એટ્રેક્ટિવ લાગે, ફેસ એટ્રેક્ટિવ લાગે. પછી તમે ગમે એટલો મેકઅપ કરો પણ જો પ્રપોર્શન બરોબર ન હોય તો એ તમારો પછી જેમ જેમ એજ થાય ને સ્કિન લેક્ઝિટી થાય. સ્કિન લેક્ઝિટી એટલે તમારા બોન વીક થાય, બોન વીક થાય એટલે લિગામેન્ટ વીક થાય, લિગામેન્ટ વીક થાય એટલે સ્કિનના જે ફેટ લેયર નીચે આવે, ફેટ લેયર નીચે આવે એટલે એની સાથે સ્કિન પણ નીચે આવે. એટલે જે સેગિંગ ફેસ કહેવાય ને, ઘણી વખત થાકેલા હોય આપણે લાગે, પણ થાકેલા હોય નહીં, પણ લાગે થાકેલા. ફેસ ઉપર એમ લાગે ભાઈ આજે તું મૂડમાં નથી, ખરેખર મૂડમાં જ હોય પણ સ્કિન એમ જવાબ દેતો હોય. એટલે આ રીતે પ્રપોર્શન છે ને ગ્રેવિટી સાથે આ ઇનએવિટેબલ છે. ગમે એટલું એક્સરસાઇઝ કરો, ગમે એટલું તમે જીમ કરો, ગમે એટલું મેડિટેશન કરો, ગમે એટલું હેલ્ધી ડાયટ કરો, એજિંગ છે ઇનએવિટેબલ છે. તમે જો 92 યર્સે પણ તમે હેમા માલિની અને ધર્મેન્દ્ર તમે કપલ જોજો તો ધર્મેન્દ્રમ લાગે કે 10 વર્ષ વધારે, એટલે હેમા માલિની કદાચ હેરાન કર્યો અલગ વસ્તુ છે, પણ જે રીતે ખોખલો થઈ ગયો લાગે જોઈને. હમણાં પેલા પ્રસંગમાં જોયેલા હતા. તો એ જ આપણે 3-4 વસ્તુ જોઈએ કે સેમ એજના, ધારો કે આલોકનાથ છે અને એક આપણો હીરો છે, એની એજ સેમ છે, પણ તમને એમ જોઈને લાગે કે આ બેનને વચ્ચે 15 થી 20 વર્ષનો ફરક છે. ખ્યાલ? આપણે આપણા જે કોણ બનેગા સાસમાં આપણે જે હિરોઈન જે છે એ અને તમે જે સેમ હીરો હું હમણાં બતાવીશ પિક્ચર, તો એમ લાગે તો એવું તો શું થયું કે આમાં ઓવરનાઇટ, જો ઓવરનાઇટ કંઈ પણ થતી નથી. તમે હંમેશા તમારે છે ને ધીરે ધીરે હેલ્થ છે ને હંમેશા તમને ટાઈમ આપે છે, બોડી તમને સિગ્નલ આપે છે. જેને તમે જોજો, જેને બ્રેઇનનો પ્રોબ્લેમ હોય, જે લંગનો પ્રોબ્લેમ હોય, લીવરનો પ્રોબ્લેમ હોય, હંમેશા તમને એક સિગ્નલ આપી દે, બધું તમે એને સિગ્નલને અવગણો એટલે પછી બીમારી આવી જાય. એટલે અર્લી સ્ટેજમાં ફૂલ બોડી શું કામ આપણે ચેકઅપ કરીએ છીએ કે નાની નાની વસ્તુ આપણે ખ્યાલ આવી જાય. ખ્યાલ? ફૂલ બોડી ચેકઅપ છે ને યુઝ્યુઅલી શું છે, ખાલી CBC બ્લડ ટેસ્ટ નહીં, દરેક હું તો કહું 50 યર્સ પછી દરેકે વન્સ અ યર, એ વર્ષમાં એક વખત કરવું જ જોઈએ. અને હવે તો દરેક ઇન્સ્યોરન્સમાં પણ કવર છે, દરેક હોસ્પિટલ પણ કરે છે. બરાબર? ફૂલ બોડી કરવું જ જોઈએ. અત્યારે તમે જો આપણા જે પ્રેસિડેન્ટ જે અમેરિકાના જે પાસ્ટ પ્રોસ્ટેટ કેન્સર સીધા 4th સ્ટેજમાં આવ્યું. ખ્યાલ? તો એ પ્રેસિડેન્ટ પણ નિગ્લેક્ટ કરતા હતા ફૂલ બોડી ચેકઅપને, ત્યારે એક્ટિવ હતા બહુ. પણ જ્યારે એ પોતે જ્યારે પ્રેસિડેન્ટ પણ રિટાયર્ડ થઈ ગયા પછી ફ્રી થયા અને પછી બોડીનું ધ્યાન રાખ્યું, બધું ચેકઅપ કર્યું તો બધું બહાર આવ્યું. હવે એ અત્યારે 4th સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર, એટલે અત્યારે ટેકનોલોજી જે અમેરિકામાં છે પણ બહુ હેવી મેડિકેશન લેવી પડે, તમારી આખી ઇમ્યુનિટી ડાઉન થાય એટલી બધી દવા લેવી પડે. તો કહેવાનો મિનિંગ કે અર્લી ડિટેક્શન, અર્લી ટ્રીટમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જે છે મેકઅપ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ સાથે સાથે આ લોકો સ્કિનનું બહુ જ સેલિબ્રિટી તમે જુઓ ને, તમારે એ પોતાની બોડી અને સ્કિન પાછળ દિવસમાં 4 થી 5 કલાક મહેનત કરતા હશે. આપણે એટલી બધી મહેનત નથી કરતા કારણ કે આપણા મોઢામાંથી કંઈ ઇન્કમ તો થવાનું નથી. ખ્યાલ? રહી જાય અમુક અમારી પાસે આવે તો, પરંતુ આ જે છે ને એ ઓવરનાઇટ છે જ નહીં. તમે એની એજ જોશો ને, આ જે નાનપણમાં જે છે, હવે તમે જો ને આપણે તમે કામવાળી મેં ન રાખી શકો, એમાં હવે ક્વોલિફિકેશન ભાઈ દેખાવડી કેવી છે. પરંતુ સ્કિનની કેર અમારે જેવા કોઈ બેઠો થઈ જાય અને પછી આ બધું પિગમેન્ટેશન જે છે, ડાર્ક સ્કિન છે એટલે IV ગ્લુટાથાઇન નથી, એટલા બધા ઇન્જેક્શન આવી ગયા છે કે આપણે આમ ખબર ન પડે. આ પછી આમાં કન્સિસ્ટન્સી જોઈએ. ઘણી વખત શરૂઆતમાં ટ્રીટમેન્ટમાં સારું થાય, પછી પેશન્ટ એક્સપેક્ટ કરે કે અમે કાયમી એવા જ રહીશું, પણ એ શક્ય જ નથી. તમારે મેન્ટેનન્સ હંમેશા દરેકમાં જોઈએ. હવે આ કોઈ પણ તમે જો સ્કિન સારી લાગે પણ એની પાછળની જે મહેનત જે છે એ આ લોકો પુષ્કળ કરતા હોય છે. એટલે ઇન્ડક્શન, મેન્ટેનન્સ અને પ્રિવેન્શન ત્રણે બહુ જરૂરી છે. એટલે લાસ્ટ સ્ટેજમાં લિપ ફિલરથી માંડીને બોટોક્સ છે, થ્રેડ, આ લોકો જેટલી અવેલેબલ ટેકનોલોજી છે બધાને યુઝ કરે છે. હવે હમણાં જે રેખા થોડા દિવસ પહેલાં તમે જો એક પ્રસંગમાં હતા ત્યારનો ફોટો વિધાઉટ મેકઅપનો, બરાબર, પણ પછી ટ્રીટમેન્ટ લીધી, રેડિયો ફ્રીક્વન્સી, હાઈફુ, આખું સ્કિન ટાઇટનિંગ, ફિલર, તમે જો પાછી અત્યારે એ 75+ એજ છે પણ તમે એની સ્કિન એજ લે લેસ દેન 50 લાગે, એટલે 25 યર્સનો ડિફરન્સ આવી ગયો છે. એટલે ખાલી એવું નથી કે એની ખાલી સ્કિન છે, એની ઓવરઓલ હેલ્થ છે. સ્કિન છે ને વાત કરીએ તમારા ઇન્ટરનલ સિસ્ટમ, અમને ચહેરા પરથી ખબર પડી જાય કે એને BP છે, એને થાઇરોઇડ છે, એને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, સ્કિન ઉપરથી જ અમને ખ્યાલ આવી જાય. ઘણા બધા ડિસીઝ હોય છે સ્કિન ઉપરથી ખ્યાલ આવી જાય કે અંદર ઇન્ટરનલ શું ચાલે. એટલે ઘણી વાર ઉપર તમે કરો પણ ઇન્ટરનલ નહીં કરો તો એ ટકે નહીં ટૂંકમાં.
અત્યારે પિગમેન્ટેશનનું છે ને ક્રેઝ બહુ છે અને અત્યારે અમે ઘણા બધા છે ને અમે મેટ્રોમોનિયલ પ્રોબ્લેમ જોયેલા છે. મારો એક અત્યારે ન્યુરોફિઝિશિયન અમેરિકામાં ફ્રેન્ડ છે, મને કે મારો છોકરો છે, છોકરી જે બધાને પસંદ છે પણ છોકરીને ખીલ છે એટલે છોકરો ના પાડે છે અને જો તમે એને ખીલ ઠીક કરો તો અમારું બધું સેટ થઈ જવું છે. મેં કીધું ભાઈ મને 1 મહિનાનો ટાઈમ આપો. આવી ગઈ ઇન્ડિયા, ઠીક થઈ ગયા ને એ લગાડી થઈ ગયા. ખ્યાલ પ્રોબ્લેમ હતો એવા તો ઘણા બધા છે કે છોકરીએ ના પાડી દીધી. મેં કીધું પછી 1 મહિના પછી પાછી વિઝિટ કરાવો તો પાછો એટલે ટ્રીટમેન્ટથી બધું શક્ય છે. એટલે કહેવાનું મિનિંગ છે સફેદ ડાઘ છે. આપણે એમ લાગે સફેદ ડાઘ કાંઈ નથી, પણ લોકોના એન્ગેજમેન્ટ નથી થતા. ઘણી વખત એન્ગેજમેન્ટ થઈ ગયા અને પાછળથી ખ્યાલ આવે તો બ્રેકઅપના ઇસ્યુ છે. અમે સમજાવ્યું કે આ કોઈ ડિઝીઝ છે જ નહીં, બરાબર, એ કોસ્મેટિક કન્સર્ન છે, પણ જ્યાં લગી સામાજિક પેલું છે કે ભાઈ આ એક મોટો ડિઝીઝ છે. એટલે સ્કિન ડિઝીઝમાં નામ પૂરતું પેલું હોય પણ હાવ બહુ હોય. એક ખાલી ડાઘ જગ્યાએ કરોડિયાના ડાઘ હોય તો એ લોકોને સફેદ ડાઘ લાગતા હોય. ચાલો ઘણા બધા દાઝી ગયા પછી પણ વ્હાઇટ સ્પોટ પડે, તો વ્હાઇટ સ્પોટ થવાના ઘણા કારણ હોય. બ્લેક સ્પોટ ઘણીવાર હેર ડાય કરતા હોય તો ફેસ ઉપર પિગમેન્ટેશન આવે તો સ્કિન કાળી થઈ જાય, 2-3 મહિનામાં જ આખી બ્લેક થઈ જાય. ઘણીવાર કોઈ કીમો લીધો હોય તો અમુક કોઈ દવાની સાઈડ ઇફેક્ટ હોય, ડેન્ગ્યુ હોય, દાખલ થાય તો આખા વાળ ઉડી જાય. ખ્યાલ તો આમ એમ થાય કે 3 મહિના પહેલાં આખા વાળ હતા ને 3 મહિનામાં પૂરું કીમો પછી જો કે રિવર્સિબલ હોય પણ એક વન ટાઈમ તો બાલ નીકળી જાય. ઘણીવાર પ્રેગ્નન્સી પછી કોઈ સ્ટ્રેસ પ્રેગ્નન્સી હોય તો પુષ્કળ વાળ ખરી જાય. ખ્યાલ કોઈ થાઇરોઇડની મેડિકેશન હોય તો અમારામાં જેનેટિક છે, ડ્રગ ઇન્ડ્યુસ છે, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે, ખૂટતો હોય વિટામિન. ઘણી વાર શું અમે જોઈએ કે B12 ઇન્જેક્શન અમે લઈ લીધા એ કે મેં લીધા પછી મેં ક્યારે લીધા કે અમે 5 વર્ષ પહેલાં લીધા, તો એ 5 વર્ષ ટકે નહીં ને. આ તો વોટર સોલ્યુબલ હોય, યુરિનમાં નીકળી જાય. એટલે બે જાતના વિટામિન હોય, ફેટ સોલ્યુબલ ને યુરિન પેલું વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ તમારે પિરિયોડિકલી લેવા પડે, પણ જે ફેટ સોલ્યુબલ વિટામિન ટકે. ધારો કે વિટામિન ડી છે ને ફેટ સોલ્યુબલ એટલે તમે અઠવાડિયે એક વખત જેટલો તો ટકે, પણ B12 રોજ લેવું પડે ટેબ્લેટ. આ સિવાય તમે જો ઘણા ક્રશ ડાયટિંગ કરે, 20-25 કિલો છે ને આમ કંઈક 5-6 મહિનામાં ઉતારતા. ઇવન બેરિયાટિક સર્જરી પછી સ્કિન પ્રોબ્લેમ બહુ થાય, કારણ કે જે 25 કિલો વજન સાથે જે સ્ટોર હોય ને વિટામિન એ બધું સાફ થઈ ગયું હોય એટલે પાછું તમારે રીબિલ્ડ કરે એટલે પાછું વેઇટ આવે એની સાથે. એટલે એ ચક્કરમાં ફસાઈ જાય. એટલે કહેવાનો મિનિંગ એ છે અંડર મેડિકલ ગાઈડન્સમાં જ તમારે ક્રશ ડાયટિંગ કરો. ઘણી વખત શું છે કે કોઈ ડાયટિશિયન ભેગા થઈ જાય અને જે ડાયટ ચાર્ટ આપે રોજના 500 કેલરીથી ઓછું હોય, પરંતુ એનાથી સ્કિન પ્રોબ્લેમ કોઈ પણ છે ને અચાનક કંઈ નહીં કરવાનું, બરાબર, અચાનક કંઈ નહીં. જે છે ગ્રેજ્યુઅલી સિસ્ટેમિક અને એવું જ કરવાનું કે તમે એને મેન્ટેન કરી શકો. નહીંતર ઇન્ડક્શન થઈ જાય. ઇન્ડક્શન કોઈ પણ વસ્તુમાં ઇઝી છે. ધારો કે અમારી પાસે આવે NRI ઘણા મહિનો જ રોકાવાના આવીને કે આ બધું કરે, પણ અમે એવી વસ્તુ ક્યારેય નહીં કરીએ કે એ ખાલી અહીંયા જ રહે ને ત્યાં જઈને પાછું તેવું થઈ જાય. એટલે લોંગ લાસ્ટિંગ હંમેશા તમારે પેશન્ટને સજેસ્ટ કરવું. એના હિતમાં ઠીક છે કે અહીં મહિનો આવે ને મેરેજ કરવા માટે આવે તો અલગ વસ્તુ છે, પરંતુ એ સ્કિન ડિસીઝ એવા હોય કે ભાઈ અત્યારે એને એક્ઝિમા થઈ ગયું છે, હવે કોઈ પણ સ્ટીરોઇડ થોડો સમય આપે પેશન્ટને સારું થઈ જ જવાનું હોય. ઓવર ધ કાઉન્ટર તમે દવા લેતા હોય, ખાસ તો ઓવર ધ કાઉન્ટર દવામાં બહુ ધ્યાન રાખવાનું. ઓવર ધ કાઉન્ટર એટલે જેમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોય ને તમે દવા લઈ શકો ને એનાથી સારું રહે. મેઇન પેઇન કિલર છે, ઇચિંગની ઘણી દવા, ખજવાળની દવા છે, એ બધી દવાથી છે ને ટાઈમિંગ તો સારું થઈ જાય, પણ તમારે ઇન્ગ્રેડિયન્ટ ખાસ જોવા પડે, કારણ કે સેલ્ફ મેડિકેશનથી ઘણી વખત જે રિપ્લેસ ન થાય ને એવો બધો દુખાવો થાય. આપણે સેલિબ્રિટી જોઈએ, આ બધી ત્રણેય શું કહે 41, 40, 49 છે, બરાબર, 8-9 વર્ષનો ડિફરન્સ છે, પણ તમે સ્કિન લગભગ સેમ લાગે. અપ ટુ 60 યર તમે સેમ સ્કિન તમે મેન્ટેન કરી શકો. 60 યર પછી તમને જરૂર પડે કે લેક્ઝિટી આવે, બોન રિઝોર્બ થાય, બોન છે ને સુકાય. એટલે તમારું કહે ને બિલ્ડિંગમાં જે પિલર હોય ને, પિલર વીક થઈ જાય એટલે આખું માળખું ધીરે ધીરે નીચે આવે. ખ્યાલ? મોની રોય કરીને હિરોઈન છે, આખી એકદમ બ્લેક બ્યુટી, એટલે આપણે સાઉથ ઇન્ડિયન અથવા તમે આફ્રિકન જ લાગે, પણ અત્યારે એની સ્કિન જુઓ, આઈવી ગ્લુટાથાઇન એ આ દરેક સેલિબ્રિટી હોય એની વેનિટી વાનમાં હોય જ. ગ્લુટાથાઇન કરીને એક પહેલાં તો એ છે ને કિમોથેરાપીમાં વાપરતા, કિમોથેરાપીમાં હેવી ડ્રગ હોય તો એ લીવરને ડેમેજ ન કરે એટલે ગ્લુટાથાઇન સાથે સાથે આપતા. પછી ખબર પડવા માંડી કે જે ગ્લુટાથાઇન લેતા એ ગોરાઈ થવા માંડ્યા, ખ્યાલ? એટલે પછી અલગથી આવવા માંડી. મિનોક્સિડિલ એવું છે કે મિનોક્સિડિલ જે માથામાં હેર માટે જે ડ્રોપ વાપરતા ને પહેલાં એ બીપીની ગોળી તરીકે વાપરતા, પછી ખ્યાલ આવ્યો કે બીપીની ગોળી જે વાપરતા એના વાળ બહુ ઉગવા માંડ્યા, એટલે પછી એ ટોપિકલમાં આવ્યું. એવું જ પ્રોસ્ટેટમાં છે, પ્રોસ્ટેટમાં જે ફિનાસ્ટ્રેલ કરીને ટેબ્લેટ ખાય છે તો એ લોકોને વાળ જે હાવ ટાલ થઈ ગઈ એ લોકોને ઉગવા માંડ્યા. એટલે પછી સાયન્ટિસ્ટમાં રિસર્ચ કર્યું તો ભાઈ એ હેર પણ ઉગાડે છે, એટલે ફિનાસ્ટ્રેલ પછી લો ડોઝમાં હેર માટે હોય.
અમુક ડ્રગ છે એ સાઈડ ઇફેક્ટ તરીકે પણ એની મેઇન ઇફેક્ટમાં આવી ગઈ. તો ગ્લુટાથાઇન છે એ લીવર પ્રોટેક્શન માટે વપરાતું, પણ પછી ખ્યાલ આવ્યો કે યુમેલેનિન અને ફિયોમેલિન કરીને બે મેલેનિન હોય. ગોરા લોકોમાં છે ને ફિયોમેલિન હોય ને આપણામાં યુમેલેનિન હોય. જેટલું યુમેલેનિન વધારે એટલા તમે કાળા, અને જેટલું ફિયોમેલિન વધારે એટલા તમે ગોરા. તો ગ્લુટાથાઇન શું કરે, તમારો પાથવે છે ને યુમેલેનિન તરફથી ફિયોમેલિન તરફથી કન્વર્ટ કરી નાખે, પણ એ રિવર્સેબલ છે. તમે બંધ કરો તો પાછો યુમેલેનિનમાં આવી જાય, એટલે તમારે મેન્ટેન કરવું પડે. ઘણી વખત તમારી પાસે 10-15 ઇન્જેક્શન લઈ જાય એટલે થઈ જાય સરસ, 2 મેળાપે થઈ જાય, અને પછી બંધ કરી દે એટલે પાછો ધીરે ધીરે પેલા રૂપમાં આવી જાય, એટલે એમાં ડખાઈ થતા હોય કે ભાઈ લગ્ન વખતે તો આવો હતો અથવા આવી હતી, હવે કેમ આવું થઈ. એટલે આ બધી છે ને આઈડિયલ છે, અને આ બધા બહુ મહેનત કરે. ખાલી એવું નથી કે અમારી સ્કિન ટ્રીટમેન્ટ લે, પણ સાથે ફિટનેસ માટે બહુ ધ્યાન રાખે, ડાયટ માટે પણ બહુ ધ્યાન રાખે. ખાલી એક વસ્તુથી ક્યારેય નહીં થાય. આ બધું છે ને પલંગના 4 પાયા જેવું છે. એક પાયા પર ભાર આપો તો એ પાયો તૂટી પણ પડે. ચાલો, 4 પાયા બેલેન્સમાં હોય. એટલે એ સૌથી પહેલાં સ્કિન ટ્રીટમેન્ટ તમારી ખરી, તમારી લાઈફસ્ટાઈલમાં તમારું ખાણીપીણી, ભાઈ બેલેન્સ ડાયટ, પ્રોટીન. આપણે છે ને ભારતીય આપણા ગુજરાતી ડાયટમાં છે ને પ્રોટીન બહુ ઓછું હોય. પ્રોટીનનો નિયમ હોય છે કે 1 કિલોગ્રામ પર કેજી, 1 ગ્રામ પર કેજી હોવું જોઈએ. એટલે તમારું 60 કિલો વજન હોય તો રોજ 60 ગ્રામ પ્રોટીન જવું જોઈએ. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ 30% અને 10%માં તમારો આયર્ન, મિનરલ, વિટામિન્સ એ બધું હોવું જોઈએ. એટલે એમાં ફ્રૂટ આવી જાય, ગ્રીન લીફી વેજીટેબલ્સ આવી જાય, એ બધું આવી જાય. હવે આ બેલેન્સ ડાયટ જે, એટલે ISIP જેવું છે. તમે આજે નથી કે આજે લોચો ખાધો, કાલે ખાધો, પરંતુ એ તરત ડેમેજ નથી કરવાનું, પણ ક્યુમ્યુલેટિવ ડેમેજ છે. ક્યુમ્યુલેટિવ ફાયદો છે, ક્યુમ્યુલેટિવ ડેમેજ પણ છે, બરાબર. એટલે રોજની આપણે છે ને એવરેજ 2000 કેલરીની જરૂર પડે. એટલે વીકની તમારે છે ને 14000 કેલરી કન્સિડર કરવાનું. પણ ક્યારેક તમારે રવિવારે વધારે ખાઈ જાય તો પછી સોમવારે પસ્તાવો કરવો પડે. એટલે તમારે છે ને 14000 કેલરીથી ઉપર નહીં જવું જોઈએ, તો તમારું વેઇટ મેન્ટેન રહે. જો તમારે ઘટાડવું હોય 7000 કેલરી તમે બાળો ને તો 1 કિલો વજન જાય, 1 કિલો વેઇટ ફેટ જાય. એટલે તમારું માનો કે 10 કિલો વજન વધારે છે તો તમારી પાસે 70,000 કેલરી વધારે છે. હવે તમે જો રોજની 2000 કેલરી જોઈએ તો 35 દિવસ તમે કાંઈ ખાવ નહીં ને, ખાલી પાણી પર રહો ને તો જાય. એટલે ઘણી વખત ક્રશ ડાયટિંગમાં છે ને સાવ ભિખારી, એટલે ટેમ્પરરી ફેટ ખાલી સ્ક્વીઝ થાય, સુકાય. પણ જેવું તમે છોડી દો એટલે પાછા ફેટ સેલ મોટા થઈ જાય. ફેટ સેલ કોઈ દી જાય નહીં શરીરમાં. એક વખત બર્થ અને ડેથ વચ્ચે જે નંબર ઓફ ફેટ સેલ ફિક્સ જ હોય, ખાલી સાઇઝ કમ જ્યાદા થાય. એ જેનેટિક ઉપર આધાર રાખે. અમુક તમે જો પતલા હોય, બહુ ખાતા હોય, અને બેચારા પહેલાં હેલ્ધી હોય, એટલું ખાઈને તો વધી જાય. એ જેનેટિક, એનું મેટાબોલિઝમ સ્લો હોય. અને જે પતલા હોય ને અને દોડતા જ હોય. બચ્ચાઓ તમે જુઓ ને, ગમે એટલું તમે ખવડાવો એ પતલા જ રહેતા હોય. કહેવાનું કે એ લોકો મેટાબોલિઝમ ફાસ્ટ હોય. જેમ એજ થાય ને એમ મેટાબોલિઝમ સ્લો થાય. એટલે ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે કે તમારું મેટાબોલિઝમ સ્લો નહીં થવા દે. એટલે એ મેટાબોલિઝમ સ્લો થયું એટલે તમારે ડૉક્ટર, અલગ અલગ બ્રાન્ડના ડૉક્ટર તમારે તમારી કમાણી છે ને હણી જાય. એટલે અમારાથી દૂર રહેવું હોય તો આટલું મહેનત કરજો. એટલે 4 પિલર છે. સૌથી પહેલાં તો તમારી લાઈફસ્ટાઈલ, આ સર્કેડિયન રિધમ કહેવાય. સર્કેડિયન રિધમ એટલે જે ટાઈમે તમે ઉઠતા હોય એ ટાઈમે ઉઠવાનું, જે ટાઈમે સૂતા હોય એ તમારે સૂવાનું, જે ટાઈમે ખાતા હોય એ ટાઈમે તમારે ખાવાનું, જે ટાઈમે તમે એક્સરસાઇઝ કરતા હોય એને સર્કેડિયન રિધમ કહેવાય. અત્યારે સ્ટડી થયો છે, જે પાયલોટ, પોલીસમાં જે રોટેશનમાં ડ્યુટી આવતી હોય ને એ લોકોને જે ક્યુમ્યુલેટિવ મોટી ઉંમરે બહુ બીમારી આવતી હોય. પણ જે એટલે અમારા ડૉક્ટરોમાં પણ ડેથ રેટ જે ઇમરજન્સી બ્રાન્ચવાળા છે ને વધારે છે. એ લોકોની લાઈફ સ્પાન અમારા જેવા ડૉક્ટર કરતાં 10 વર્ષ ઓછી હોય. હેલો, જે રાત્રે સતત જાગવું પડતું હોય, ગાયનેક છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે. એટલે એ બધામાં કહેવાનો મિનિંગ એ છે કે એ ક્યાંક કોઈક ને કંઈક જગ્યાએ કિંમત ચૂકવવી જ પડે છે. આ જગતમાં સોરી ને થેન્ક યુ સિવાય કાંઈ ફ્રી નથી, બરાબર. આપણે એમ કે નેટફ્લિક્સ ફ્રી છે તો એ તમે એની પ્રોડક્ટ છો, ખ્યાલ? તમે પ્રોડક્ટ છો, કારણ કે એ તમારા માધ્યમથી જાહેરાતનો ખર્ચો કાઢે છે, બધું આવે ને વચ્ચે વચ્ચે. યુટ્યુબ તમે પ્રીમિયમ લો તો પૈસા દેવો પડે, ફ્રી આવે તો એડ આવે ને, તો તમે પ્રોડક્ટ છો. એટલે કંઈ ફ્રી નથી જગતમાં. એટલે આ જે હવે તમે જુઓ કે બંને 43 યરના છે. 67 યર હેમા માલિની, આપણે નામ તો ભૂલી ગયો છું, પછી આ નીચે એ જ સેમ છે, પણ ફિટનેસમાં જુઓ તમે કેટલો બધો ફરક પડે છે. એટલે ઓવરનાઇટ કાંઈ ફરક નથી પડતો, બરાબર. અમે ઇવન સર્જરી કરી દઈએ પછી પણ પેશન્ટ અમે લાઇપોસક્શન કરીએ છીએ, ફેટ કાઢીએ છીએ.
પણ 10માંથી અમે જોઈએ ને 5 પાછા હતા ત્યાં જ આવી જાય, કારણ કે પાછું જેને લીધે ફેટ આવ્યું છે એ લાઈફસ્ટાઈલ એની ચાલુ જ છે. આરામથી સુવાનું, આરામથી ખાવાનું, ખ્યાલ આવ્યો? તો ફેટ તો બિચારો નિયમ છે કે તમે વધારે પડતી નાખો, 2000 કેલરીની જરૂર છે ને તમે 2,500 કેલરી નાખો એટલે 500 ક્યાંક ને ક્યાંક સ્ટોર કરી જ દે. બરાબર? એટલે આ જે છે આ બંને વચ્ચે આમ હાથી ઘોડાનો ફરક છે ઘણી વાર. એટલે કજોડું આ પણ કહી શકાય, એવું નથી કે ઇન્કમ ને કલરમાં ને બધી છે. એટલે આ બધું આ પિક્ચરમાં એટલે રાખેલું છે કે આ બધા નાના હતા ત્યારે આપણે જેવા જ હતા. બરાબર? સેલિબ્રિટી તો આપણે એને બનાવ્યા છે, પરંતુ સાથે સાથે એ લોકોએ પણ જબરજસ્ત મહેનત પણ કરેલી છે. મહેનત કોઈ દી એ નથી જતી. ઘણી વખત ફળ થોડું લેટ મળતું હોય પણ મળે જરૂર. બરાબર? એટલે એ મહેનત સારી કરો કે ખરાબ કરો, જે પણ છે એનું ફળ તો મળવાનું જ છે. બરાબર? આટલી ડાર્ક સ્કિન છે પણ ખુલી શકે. એટલે આ રજનીકાંત છે, ઓરિજિનલ તમે રજનીકાંતને જોયો ને તમને એમ થાય કે ટ્રક ડ્રાઈવરમાં પણ ચાલેવાના ખ્યાલ. એટલું અગલી લુક છે પણ પોપ્યુલરિટીના એનું જે નેચરલ જે છે ને એટલે શું એક્ટિંગ એ બહુ સારું છે. લોકોને એટ્રેક્ટ કરવાની કળા જે છે ને એનામાં ખતરનાક છે. તમે જો જ્યારે આ જતો રહેશે ને એના મંદિર થશે 20-25 વર્ષ થઈ જશે રજનીકાંત. એટલે આ બધું હવે આપણે સ્કીપ કરીએ. આ જે શાહરૂખ ખાનનો ઓરિજિનલ ફેસ વિધાઉટ મેકઅપ, બરાબર, એને હમણાં લોઅર ચીનમાં ફિલર કરેલા છે, ઘણું બધું કરેલું છે. આ કોઈ પણ અર્જુન કપૂર છે જ્યારે એની કોલેજ વખતની એજ છે, તો આવું છે, કલરમાં પણ નથી, ફિટનેસ પણ નથી, શેપ નથી. અત્યારે બિયર્ડ શેપિંગ અમારી પાસે મેલ પુષ્કળ માટે આવે. જો લાઈન છે ને, જો આ સ્ટ્રક્ચર છે સપોર્ટ કરે, આ જો લાઈન જ્યારે વિખાઈ જાય ને એટલે બધું નીચે આવે. એટલે તમે જ્યારે જો લાઈન સરસ કરો ને તો સ્કિન તમારી સતત મેન્ટેન રહે. એથી એક્સરસાઇઝથી પણ આવી જાય, બધાથી પણ આવી જાય. હવે તમે બોડી પરફેક્ટ હોય પણ ફેસ સારો ન હોય તો પણ સારું નહીં લાગે, અને એનાથી ઉલટું હોય. ખ્યાલ? એટલે સપ્રમાણ બધું તમારે જીમ પણ સરસ રાખો, સાથે સ્કિન કેર પણ સરસ રાખો. આ તમે જો સ્કિન ઉપરથી અમને ડિઝીઝ ખબર પડી જાય કે ભાઈ થાઇરોઇડ છે કે બીજા બધા બીપી છે, કોલેસ્ટ્રોલ છે, બીમારી તમે આંખને ડાર્ક સર્કલથી ખબર પડે કે ભાઈ એને લીવરમાં પ્રોબ્લેમ છે, પામ સોલના ક્રીઝ ઉપરથી ખબર પડે કે એને ઇન્ટરનલ પ્રોબ્લેમ છે. એ સિવાયને સ્કિનની રૂગોસિટી, ગળા ઘણાના બ્લેક હોય તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કહેવાય, અંડરઆર્મ્સ ડાર્ક હોય તો ખ્યાલ આવે કે ભાઈ ભવિષ્યમાં એને ડાયાબિટીસ થવાનું છે. વારંવાર ગ્રોઇનમાં ફંગલ ઇન્ફેક્શન થાય અથવા જેનાઇટલ એના પ્રાઇવેટ પાર્ટમાં ફંગલ ઇન્ફેક્શન થાય તો ઘણી વખત ડાયાબિટીસ એમાંથી ડિટેક્ટ કરતા હોય છે. તો ઘણી વાર સ્કિન ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એના સ્કિનમાં ડિઝીઝ છે. બરાબર? આ ગુડ સ્કિન છે ને કોન્ફિડન્સ આપે. અત્યારે શું છે કે તમે બોમ્બે, તમે બેંગ્લોર તમે જાઓ, અત્યારે કોર્પોરેટ કલ્ચર હજી આપણે સુરતમાં તો નથી એવું, પણ આ ખતરનાક એક જાતનું મેનિયા કહેવાય. જે અમારી જે બેંગ્લોરની બ્રાન્ચ છે, અમારી મુંબઈની બ્રાન્ચ છે, જે યંગ જનરેશન છે એક પિમ્પલ્સ માટે આવતો હોય એટલે આપણે શોધવું પડે કે આ શેના માટે આવ્યો છે. ઘણી વખત હસવું આવે પણ હસાય નહીં, નતર ડિમોટિવેટ થઈ આવે. એક પિમ્પલ્સ માટે આપણી પાસે આવતું હોય, એને માટે કન્સલ્ટિંગ 2000 પે કરે, એને માટે 10,000 ટ્રીટમેન્ટ કરે. એટલે કહેવાનો મિનિંગ અત્યારે ટીનેજર છે ને ડિસિઝન મેકર થઈ ગયા છે. પહેલાં શું છે, મોટી ઉંમરના કહેતા ત્યાં બચ્ચા જતા, હવે બચ્ચા કે ત્યાં મોટી ઉંમરના જાય, ગૂગલ રિવ્યૂ જોવે, ક્યારે આનું ક્વોલિફિકેશન શું છે, ટેસ્ટિમોનિયલ કેવા છે, એની પછી વડીલોને કહે કે હવે તમારે ક્યાં જવાનું છે. એટલે આખું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું છે. એટલે સ્કિન એટલે અમારા બધા મશીનરી, કારણ કે મેં તો પહેલાં 15 વર્ષ ખાલી સ્કિન ટ્રીટમેન્ટ કરી, લોકોના સ્કિન ડિઝીઝ જ દૂર કર્યા. 1998 થી 2008 લગી સવારે 7 વાગ્યાથી રાતે 1 વાગ્યા લગી પ્રેક્ટિસ કરતો. પછી ધ્યાન લાવ્યું કે ભાઈ લોકોના આખે ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આખો લોકોને હેર ફોલિંગ ચિઠ્ઠી મૂકી જાય કે જો મારા હેર મને છે ને 6 મહિનામાં નથી તો હું સુસાઇડ કરીશ, એવી ચિઠ્ઠી મૂકી જાય. એટલે આપણે ટેન્શન ચડી જાય. એટલે પછી એટલે આયુર્વેદિક પણ હોમિયોપેથી મોકલી જ ભાઈ, આમાં આવડી ન આવે તો. એટલે સ્ટ્રેસમાં હંમેશા ન આવે. ખ્યાલ તમે આમ છૂટ આપો તો આરામથી આવી જાય. પણ સ્ટ્રેસમાં કંઈ પણ કામ આમ ગન મૂકીને કામ થાય નહીં થાય. આપણે ટ્રમ્પ અત્યારે ઈરાન સાથે જ કરે ને, ગન મૂકીને ડીલ કરો પરમાણુની, થાય જ નહીં. એટલે આ ઇમ્પેક્ટ જે છે ને અત્યારે જે બ્યુટીની છે જે ખતરનાક છે. તમારા બચ્ચાઓ પણ ઘણી વખત તમને ખબર પણ ન હોય ને ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા હોય છે. અત્યારે ઓનલાઈન છે ને એટલું બધું કરે છે. વિટામિન સી એક્ઝામ્પલ આપું, સી સિરમ 20,000 બ્રાન્ડ છે અને તમે જો એની પાસે કોઈ ડૉક્ટર નથી, બધા નોન ડૉક્ટર છે. કારણ કે આ બધી કોસ્મેટિકમાં આવે એટલે ગવર્મેન્ટના લાઇસન્સની જરૂર નથી, કોઈ પણ બનાવી શકે. તમારી પાસે ગ્રુપ સારું હોય તો તમે પણ બનાવી શકો. થર્ડ પાર્ટી લાઇસન્સ મળે, 200-300 ઓર્ડર આપો તો મળી જાય. એટલે કહેવાનો મિનિંગ એ છે
અને ભાતની ક્રીમ વાપરતા હોય તમે જુઓ, એના તમે અંદર રૂમમાં કબાટમાં જઈને ખોલશો ને ક્યારે ખ્યાલ આવે તો કેટલી પ્રોડક્ટ વાપરતા હોય. એટલે છેલ્લા આવે અમારી પાસે કંઈક ને કંઈક રિએક્શન આવે, રોંગ ચૂઝ થઈ જાય. એટલે ઓનલાઈન જે અત્યારે તો બ્લિંકિટ કરીને છે પેલી નવી બની, 10 મિનિટમાં પ્રોડક્ટ આવી જાય. હેલો, મારા એક મુંજારો ઇન્જેક્શન મારે એક વેસું મોકલવું હતું, પેશન્ટનો શુક્રવારે ટાઈમ હતો ઇન્જેક્શનનો. અમે બધા મૂંઝાતા હતા. હવે દવા હતી લાલ દરવાજા અને શુક્રવારે એને કમ્પલસરી લેવાની, પેશન્ટ વેસુમાં હતું તો 150 રૂપિયા આવ્યો હતો, પેલો પોર્ટર છે આપી ગયો. કહેવાનું બી નહીં કે 150 રૂપીસમાં પેશન્ટનું કામ. એવી ઇન્જેક્શન હતું 15,000નું, કિંમત 150 ની, પણ એ દિવસે ન લે. આ છે ને સાયકલ હોય, હોર્મોન્સ અમુક ડ્રગ છે એ સાયકલમાં કામ કરે, તમે આગળ પાછળ કરો તો કામ નહીં લાગે. ઇન્સ્યુલિનમાં પણ તમે લેજો ટાઈમ ટુ ટાઈમ, જે ટાઈમે લીધી હોય એ ટાઈમે, તો જ એ બાયોલોજિકલ કામ કરે. આપણે જે હોર્મોન્સનો સ્ત્રાવ હોય ને એ ફિક્સ પીરિયડમાં થતો હોય. આપણા જે ઋષિમુનિ કહી ગયા ને કે જો તમે 3 ટાઈમ જમતા હોય ને તો તમારે 8 કલાક સૂવું જોઈએ. જો તમારે 6 કલાક સૂવું હોય ને ખાલી તો તમારે 2 ટાઈમ જમવાનું. અને મોદી સાહેબની જેમ જો 4 કલાક સૂવું હોય ને તો 1 ટાઈમ જ જમવાનું. ખ્યાલો? એટલે જેટલું તમારું ભોજન એટલું સામે નીંદ વધારે હોવી જોઈએ. એટલે તમે આ બાજુ ભોજન વધારો, નીંદ ઘટાડો, એટલે ઓબેસિટી ને ઘણા બધા ડિસીઝ આવે, એલ્ઝાઇમર ડિસીઝ ને આ બધું શું કે ચેન રિએક્શન છે. કોઈ તમે ખાલી સ્કિન સારી કરો, લીવર કિડનીને સારું ન થાય, બને જ નહીં. બરાબર, બધું સાથે સારું થાય, આખી છે ને સિસ્ટમ જ થાય. અને આની સાથે મેન્ટલ હેલ્થ પણ બહુ જરૂરી. સ્કિન સાથે અમારે છે ને અત્યારે મારી પાસે એક વિટિલિગોનું પેશન્ટ આવ્યું. વિટિલિગો પેશન્ટ છે ને આમ આપણે ભારતીય અમેરિકામાં રોગ જ નથી ગણતા, ભગાડતા. કોઈ સફેદ ડાઘની દવા લેવા જાય ને કે જાઓ વેસ્ટ કરો, આ ક્યાં રોગ છે, આ તો કલર છે. બધું પ્રોબ્લેમ એ છે કે બધા ગોરા છે એ લોકોને કન્સર્ન નથી. આપણી સ્કિન ઘઉંની છે. બરાબર, ઘણી વાર આખો ફેસ ચોખ્ખો હોય પણ એકાદી પિમ્પલ આમ ખોદી નાખ્યો ને એનો બ્લેક સ્પોટ છે ને, આપણામાં શું છે બધું સારું કોઈ ન દેખાય, પણ થોડુંક ડાઘ હોય ને, આપણે ઘરમાં બૈરા સાફ કરતા હોય ને 3 વખત સાફ કરે પણ એ જે ખરાબી હોય ને તરત એને સીધી દેખાય કે ભાઈ આ એક રહી ગયું, કામવાળીને બોલાવીને પાછું સાફ કરાવે છે ને. તો એ એક મેનિયા પણ છે. અને એક ગમે માણસે વર્ષો સારું કામ કર્યું પણ એક કામ ખરાબ કરે એટલે સારા ઉપર બધા ઉપર ફરે. ઓલો કે બાબુલાલ કે લુખા થઈ ગયા. કેમ કે બાબુલાલ પર મેં 500 ઉધાર આપ્યા, એને મને આપ્યા નહીં. હવે લુખો ઈ કે બાબુલાલ ખ્યાલ? એટલે હંમેશા તમે કરો ને કંઈ પણ કામ કરો પણ એક વખત તમે ન કરો એટલે તમારી આગલી મહેનત ઉપર પાણી ફરી જાય. એવું જ આ સ્કિનનું છે. સ્કિનમાં એમ થાય કે ભાઈ અમે 15 દિવસ બહાર ટૂરમાં ગયા હતા, ત્યાં અમારે સ્કિનનું ધ્યાન ન રહ્યું, ત્યાં અમે એક્સરસાઇઝ ન કર્યું, ત્યાં તમે 2 ટાઈમ તો ખાધું તો ખરી જ ને, એ ટાઈમ મળી ગયો. પણ સ્કિનનો ટાઈમ તમે ક્રીમ લગાડો એટલે સનસ્ક્રીન. હવે આપણે પ્રિવેન્શન ઉપર જઈએ કારણ કે સમય બહુ ઓછો છે. કારણ કે આ તો આખા દિવસનું કામ છે અમારી. કારણ કે સ્કિનમાં અમારે એટલા બધા 5000 સ્કિન ડિસીઝ તમે વાત કરવા જાઓ ને તો બહુ લાંબુ છે. પરંતુ હવે હું તમને પ્રિવેન્શન કે જે નાના તમે સ્ટેપ ધ્યાન રાખો તો સ્કિન હંમેશા સારી રહે. ડર્મેટોલોજીસ્ટની વિઝિટ મિનિમમ રહે, એ તમને વાત કરું. બરાબર, 4 વસ્તુ જે છે સ્કિનને ડેમેજ કરે. સૌથી સ્ટ્રેસ છે ને, એક પરસીવ સ્ટ્રેસ હોય અને એક નેચરલ સ્ટ્રેસ હોય. પરસીવ સ્ટ્રેસ એટલે આમ ચોકડીમાં વાસણ પડ્યા છે ને ધોશે કોણ ને, એ એક પરસીવ સ્ટ્રેસ કહેવાય ને. હવે એ કાલે ધોવાય, એમાં ફરક શું પડે? એટલે ઘણી વખત લેડીઝમાં અમુકમાં છે ને આમ સ્ટ્રેસ બહુ હોય, તમે કારણ જાણો તો કાંઈ ન હોય, એકચ્યુઅલ રીઝન હોય જ નહીં. એવું જ ઘણી વખત મેઇલમાં પણ બને કે સ્ટ્રેસનું રીઝન ન હોય પણ સ્ટ્રેસથી છે ને સ્કિન ચેન્જીસ બહુ ફાસ્ટ થાય. પ્રી મેચ્યોર વ્હાઇટ હેર થઈ જવા, ખ્યાલ? સ્કિન લેક્ઝિટી થવી, સ્કિન સુકાઈ જવી, સ્કિનમાં પાણીનું લેવલ ઘટી જવું, આ બધું છે ને આ સ્ટ્રેસથી થાય. સ્ટ્રેસ એટલે તમારામાં કોર્ટિસોલ હોર્મોન વધારે, સ્ટીરોઇડ હોર્મોન બોડીમાં વધારે. હવે સ્ટીરોઇડ તો ખબર છે કે નોર્મલ આપણા શરીરમાં જોઈએ પણ જો વધે તો કેટલું નુકસાન થાય. તો સ્ટ્રેસ છે એ રોજનું તમે 20 મિલીગ્રામ સ્ટીરોઇડ લેતા હોય ને એટલું ડેમેજ કરે. ચાલો, સ્ટ્રેસ વન ઓફ ધ અમારામાં 4 વસ્તુ છે. એક જીનેટિક તમે બદલી ન શકો. વારસામાં ભાઈ જે રોગ મેળવ્યો છે એ લેવું પડે. વારસો તમારા હાથમાં નથી કે ક્યાં જન્મ લેવો કે ક્યાં, બરાબર. પરંતુ એક જીનેટિક અને એક જે છે એ હોર્મોનલ. ઘણી વખત પીસીઓડી, લેડીઝમાં પીસીઓડી કહેવાય, એ તમારી ચોઈસ નથી, બીમારી છે. બરાબર, પરંતુ તમારું લાઈફસ્ટાઈલ, ડાયટ છે, તમારું એક્સરસાઇઝ છે, એ તમારા હાથમાં છે. તમારે એને કઈ રીતે મેન્ટેન કરવું છે એથી તમે ઘણી વખત જીનેટિક માસ્ક કરી શકો. તમે જો ફાધર મધર બેયને ડાયાબિટીસ હોય, 2 બચ્ચા હોય તો એકને ડાયાબિટીસ આવે એકને ન આવે. જેને નથી એવું એની જીન્સ ચેક કરો તો એમાં જીન્સમાં ડાયાબિટીસના જીન હોય
પરંતુ પહેલાં ટાઈમ ટુ ટાઈમ જમ્યા હોય કે ટાઈમ ટુ ટાઈમ એક્સરસાઇઝ કરી તો જીન એક્સપ્રેસ ન થયા હોય. ઘણી વખત સ્ટ્રોંગ ફાધરને બાલનેસની હિસ્ટ્રી હોય, 2 બચ્ચા હોય, એકને બાલનેસ થાય એકને ન થાય, તો બેયનામાં જીન્સ તો બાલનેસ આવી જ ગયા છે, પણ એકે પહેલેથી ડર્મેટોલોજીસ્ટને પેલા શું હોય ક્લોઝ મોનિટરિંગમાં ધ્યાન રાખ્યું હોય, મેનોક્સિડિલ છે, એનું પ્રોટીન ઇન્ટેક બરાબર રાખ્યું હોય, તો એ જીન્સ એક્સપ્રેસ ન થાય. જીન્સ એક્સપ્રેસ ન થાય એટલે જીન્સ છે ને સ્પ્રિંગ જેવા છે. સ્પ્રિંગને કેમ તમે શરૂઆતમાં ખેંચો અને છોડી દો તો નજીક આવી જાય, પરંતુ વધારે ખેંચાઈ ગયું પછી તમે ગમે એટલું ભેગું કરો તો ઓરિજિનલ ક્યારેય નહીં આવે. એટલે હંમેશા જીન્સ એક્સપ્રેસ તમે ન થવા દો ને તો તમારામાં બીમારી નહીં આવે. એટલે એ એક તમારા હાથમાં છે અને એ છે લાઈફસ્ટાઈલ સાથે છે. પુઅર ન્યુટ્રિશન છે ને એ આપણે આટલા જેટલા સર્કલમાં બેઠા છે ને એ તમે બધાના બ્લડ ટેસ્ટ કરશો ને તો ન્યુટ્રિશન વેલ્યુ છે ને તમે બધા એક સરખું જ ખાતા હશો. ઘરમાં તમે જો બનતું એક સરખું જ હોય, 5 જણા હોય, પણ 5ના બ્લડ ટેસ્ટ કરો તો કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ આવતી હશે. ખ્યાલ આવ્યો? તો એવું તો શું છે કે ભાઈ તો એ જીન્સ છે. જીન્સ અને સ્ટ્રેસ લેવલ છે એ બધાનું ડિફરન્ટ હોય. મેડિટેશન બહુ જરૂરી છે. જો આમાં કોઈ કરતા હોય ને તો એને મારી સલામ છે. મેડિટેશન છે ને એ ડી સ્ટ્રેસ માટેનું સૌથી સસ્તું તો નહીં કહે કે એની કંઈ કિંમત જ નથી, પરંતુ એનું જે મોલ છે ને અનમોલ છે. મેડિટેશન એટલે તમારે 10થી 15 મિનિટ માટે જાતે મોબાઈલ બધું સાઈડમાં મૂકી, અને અત્યારે યુટ્યુબમાં વિડીયો પણ ઘણા બધા છે કે મેડિટેશન કઈ રીતે કરવું. સ્કિન ડિઝીઝ નહીં, તમારે ઇન જનરલ આખી હેલ્થ સરખા રાખવા માટે મેડિટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટીમાં એક તમારું આવશે કે ભાઈ વોક છે. ઘણી વખત અમે જો લોકો 20-20 વર્ષથી વોક કરતા હોય, પણ વોક કરવાથી ફિક્સ મસલ વપરાય, પણ બોડીમાં તો 250થી વધારે મસલ હોય. એટલે સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, વેઇટ લિફ્ટિંગ પણ જરૂરી છે, રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ પણ બહુ જરૂરી છે. એટલે વીકમાં તમારે 3 દિવસ આ કરવાનું વોક અને 3 દિવસ રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ. આ બહુ જરૂરી કે તમે એકની એક વસ્તુ કરો ને ઘણી વખત તો બોડી એથી ટેવાઈ જાય, તો બાકીના જોઈન્ટ છે, બાકીની લિગામેન્ટ છે, બાકીના મસલ્સ છે, એનું શું? એટલે અલગ અલગ વેરિએશન સાથે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. સોરી. અને બેલેન્સ લિવિંગ એ મેં કીધું સૌથી પહેલાં તો રિલેશન છે ને ઘણી વખત શું છે કે એનીથિંગ એક્સેસ પોઈઝન. ટુ મચ રિલેશન જે તમે મેન્ટેન ન કરી શકો એવા પણ રિલેશન હાનિકારક હોય, અને તમે રિલેશન જ ન રાખો તો પણ હાનિકારક છે. બેલેન્સ રહે, તમારાથી પહોંચાઈ શકતે એવી ભક્તિ, પણ તમારી પાસે 4-5 ફ્રેન્ડ એવા હોવા જોઈએ કે જે ક્રાઇસિસ વખતે તમને કામ લાગે. નહીં તો ફેસબુકમાં તમારે હોય 2 લાખ ફોલોવર, પણ 500 રૂપિયા ઉધાર જોતા હોય તો કોઈ આપે નહીં, તો એ શું કામના? ક્યારેક હેલ્થ હોય અને અચાનક ભાઈ કે 20,000 ડિપોઝિટ ભરવાની છે, કોઈ આગળ ના આવે તો એને કામ. એટલે 5-6 ફ્રેન્ડ તો એવા હોવા જોઈએ કે વધારે ફ્રેન્ડ નહીં કરવાના. શું કામ કે તમારે જવું પડે ને. એવું નથી કે તમે વન વે છે જ્યાં પહોંચાય, પણ 4-5 ફ્રેન્ડ એવા છે કે તમે દિલ ખોલીને વાત કરી શકો તો અડધા દુઃખ એમ જ ઓછા થાય. ઘણી વખત શું છે મેઇલમાં શું છે કે એટેકના પ્રમાણના વધુ કારણ એ આવે કે સાચવી રાખે બધું, અને ફિમેલ શું છે એકદમ ફ્રી નીકાળી દે, પછી જે થવું જોયું જાય. બરાબર? એટલે એ તમે જો ફિમેલમાં અપ ટુ મેનોપોઝ લગી હાર્ટ એટેકના રેટ છે ને મેલ કરતાં બહુ નિગ્લિજેબલ છે. મેનોપોઝ પછી મેલ ને ફિમેલનો રેશિયો સરખો થઈ જાય, કારણ કે જે ઇસ્ટ્રોજન જે છે ને જે પ્રોટેક્ટિવ છે એટેક સામે, તો એ પછી ઘટી જાય મેનોપોઝ પછી. અથવા જેને પ્રીમેચ્યોર જે યુટ્રસ કઢાવી નાખ્યું હોય ઓવરી સાથે, તો એ લોકોને હાર્ટ પ્રોબ્લેમ વહેલા ચાલુ થઈ જાય. એટલે આ રીતે કોઈ પણ હિસ્ટેક્ટોમી છે ને આમ શું થાય અત્યારે બહુ કોમન થઈ ગયું છે. બરાબર? કંઈ પણ નાનું ફાઇબ્રોડ આવે તો તરત કાઢી નાખે, પણ આઈડિયલી ઓવરી સાચવવી પડે. કદાચ તમે યુટ્રસ કાઢ નાખો ચાલે. ઓવરી શું છે કે તમે જો જે લેડીઝને હિસ્ટેક્ટોમી પ્રીમેચ્યોર કરેલી, એ લોકોના હાથમાં ચીરા બહુ પડે, પામો પ્લાન્ટર છે, તજાગરમી કહેવાય ને પુષ્કળ થાય, કારણ કે સ્કિન પ્રીમેચ્યોર ડ્રાય થઈ જાય. નાની ઉંમરે મેનોપોઝ છે તો સ્કિન પ્રોબ્લેમ બહુ વધારે થઈ જાય. આ રેખા ને બધા છે એને HRT કે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી. આ લોકો ઇસ્ટ્રોજન ટેબ્લેટ સ્ટીલ હજી 75 ખાતા હોય. સેક્સ્યુઅલ એક્ટિવિટી પણ એટલી જ રહે, કારણ કે તમારે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન મેન્ટેન રાખો. અત્યારે એક સ્ટેમ સેલ સાયન્સ આખું જુદું છે ન્યુટ્રિશન. તમે ઇવન 90 યર્સ જાપાનમાં અમુક તમે જો એવરેજ ગામનું આયુષ્ય 100 વર્ષનું છે, તો એવું તો શું છે કે 100 વર્ષ જીવે છે. તો હા પરફેક્ટ. તો એને લીધે એને શું થાય છે કે એ જે ઇન્ગ્રેડિયન્ટ છે, એટલે અત્યારે દવામાં એ બધા આવવા માંડ્યા. એમાં રોઝેટ ઘણા બધા એન્ટી એજિંગ એજન્ટ છે કે ત્યાં એ લોકોની વનસ્પતિ છે, એ લોકોનું જે લોકલ જે રિસોર્સ છે ને એમાં એ પુષ્કળ ડેવલપ થાય.
તો એજ જે છે ને એ તમારી 90 એજ થાય. અને ખાલી એજ એવું નથી, જીવે છે, આખી બાયોલોજીકલ બોન છે, એના હોર્મોન્સ છે, બધું છે. તો અત્યારે HRT આપણે ઇન્ડિયામાં શું છે કે એવા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર બહુ ઓછા છે, જે છે બોમ્બે 4-5 સિટીમાં આટલું બધું પોપ્યુલેશન છે. પરંતુ તમે 90 યર, 100 યર, 130 યર પણ જીવી શકો. ખાલી આપણા એવરેજ યર અત્યારે ઇન્ડિયાનું 68 તો હવે 70 પહોંચ્યું, બરાબર. પહેલાં તો આપણું જે એજ છે તો ખાલી કેટલું 50 જ હતું, ડે બાય ડે વધતું જાય છે. પણ જાપાનમાં એવરેજ એજ જે છે ને 80-90 છે, બરાબર. અને તમે ધારો તો 120-130 વર્ષ આરામથી જીવાય એવું અત્યારે જીન છે આપણામાં. પરંતુ વાતાવરણને લીધે, બીમારીને લીધે, ઘણા બધા એન્વાયરમેન્ટ સ્ટ્રક્ચરને લીધે હવે ઓઝોન લેયર તૂટી ગયું. ઇન્ડિયામાં સ્કિન કેન્સર થતા જ નહોતા. હું 1998 લગી જોતો ને, અમે આખા વર્ષમાં હાર્ડલી એક સ્કિન કેન્સર જોતો. અત્યારે દર મહિનામાં 5-10 આવવા માંડ્યા. તો કહેવાનું મેં, સ્કિન કેન્સર જે ગોરા લોકોમાં છે ને, મેલેનોમાં છે, બહુ કોમન છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે છે ને, આખું ઓસ્ટ્રેલિયા પર કન્ટ્રી જેટલું ઓઝોનનું લેયર તૂટી ગયું છે. એટલે ત્યાં પુષ્કળ UVB તો છે, પણ UVC છે ને કેન્સર કરે. UVC છે ને જીન્સ ઉપર સીધા અસર કરે. UVB છે ને પિગમેન્ટ કરે. અને UVA જે છે ને સ્કિન લૂઝ કરે. એ જે કરતલી, તમે સ્માઇલ કરો ને જે રિંકલ્સ પડે, એ બધું UVA થી થાય. UVA એજિંગ કરે. ખેતરમાં તમે કામ કરતા હો, ખેડૂતો, તમે જો સ્કિન આમ રિંકલ્સ બહુ થઈ જાય. પરંતુ અત્યારે UVC ધરતી પર આવવા માંડ્યા. અમે કોઈ પણ સન બ્લોક UVC બ્લોક નથી કરી શકતા. ચાલો, વિઝિબલ લાઇટ આવે, બ્લુ લાઇટ, સ્ક્રીનના સનસ્ક્રીન આવી ગયા, બધા આવી ગયા, UVC નથી આવે. એટલે મેલેનોમાં ઓસ્ટ્રેલિયામાં આજથી 20 વર્ષ પહેલાં એનો જે મોર્ટાલિટી રેટ હતો 20મો નંબર હતો, અત્યારે એ 3rd આવી ગયો છે. કહે છે કે 2030માં નંબર 1 થઈ જશે. પહેલાં કેન્સર જનરલથી મરી જતા, પછી હાર્ટ એટેક આવતો, અને પછી સ્કિન કેન્સર. તો કહેવાનો મીન કે કેટલું, અને એના કોઈ પછી કોન્ક્રીટ ટ્રીટમેન્ટ નથી. મેલેનોમાં એક વખત થઈ ગયો એટલે એના સર્વાઈવલ રેટ છે ને લેસ ધેન 10% છે 5 યર લગીના. એટલે સૌથી અમારું સ્કિન કેન્સર લિથલ છે. એટલે સનસ્ક્રીન વાપરવું અત્યારથી જ ચાલુ કરી દેજો. કારણ કે જે આઉટડોર ઘણી વાર કે હું તો કંઈ તડકામાં નીકળતો નથી, પણ આ લાઇટ છે, વિઝિબલ લાઇટમાંથી આવે. તમારો મોબાઈલ છે, તમે જો 20-25 વર્ષ પહેલાં ક્યાં કોમ્પ્યુટર મોબાઈલ હતા, તો એ લાઇટ તો હજી આપણને ખબર જ નથી, સ્ટડી જ નથી થયો કે એ લાઇટ કેટલું. કારણ કે અત્યારે તમે એવરેજ જો 4 કલાક મોબાઈલ લાઇટ સામે બેઠા હોય છે. એવરેજ ઇન્ડિયનનું એવરેજ સ્ટડી થયેલું કે 4 અવર્સ મોબાઈલ સામે બેઠા હોય. કોમ્પ્યુટર તો જોતા જ નહીં. તો એમાંથી જે બ્લુ લાઇટ આવે છે, આપણને ક્યાં ખબર છે કે એ કેવી છે? હેલો, કારણ કે એ આપણું જે છે 5 કરોડ વર્ષથી પૃથ્વી છે ને, આપણે કદાચ સમજેલે કે ભાઈ 50 લાખ હ્યુમન છે, પણ આ તો 20 વર્ષથી જ આવ્યું ને બ્લુ લાઇટ. એના જે કોન્સિક્વન્સીસ તો હજી બીજા 15 વર્ષ પછી ખબર પડશે કે આ શું કરે છે. એટલે અત્યારે જે ટેકનોલોજી છે, હવે થોડુંક ફાસ્ટ જાઉં તમને, કારણ કે સમય ઓછો છે. સ્કિન ડિસીઝ વચ્ચે બતાવું. હવે બ્યુટી મેટર શું કામ કરે, સારી સ્કિન શું કામ આપને ગમે છે? ઘણી વખત પરસેવો કે ભાઈ બ્યુટીફુલ પીપલ સ્માર્ટ હોય છે, જરૂરી નથી હોય છે, પણ પરસેવો છે કે ભાઈ આ દેખાય સારો છે એટલે સ્માર્ટ હશે. બીજી એ છે કે કંપની વિથ એટ્રેક્ટિવ CEO માઇટ મેક મોર મની. એક થોડું લેસ એટ્રેક્ટિવ હોય, પરંતુ આને વધારે મળે. આ છે ખોટું, પણ એ સત્ય છે. ઇટ ઇઝ પોસિબલ that attractive people are more like to be hired for job. તમે જો આપણે 2-3 ચોઈસ આવતું હોય, બધી ડિગ્રી સરખી હોય, ક્વોલિફિકેશન સરખું હોય, એક્સપિરિયન્સ સરખો હોય, આપણે સારા દેખાવાળાને પહેલાં લઈએ. બરાબર, એ હ્યુમન નેચર છે. એ બટ નેચર ઓટોમેટિક એ હાયર થઈ જાય. બ્યુટી માઇટ ગીવ યુ પોલિટિકલ એડવાન્ટેજ. તમે જો ઘણી બધી, ખાસ તો ફિમેલમાં આ મળે તમને. ઇફ યુ એક્ટિવ સ્ટ્રેન્જર માઇટ યુ હેવ એ હેપીયર લાઈફ. ઘણી વાર સારા દેખાવતા હોય તો હેપી લાઈફ કેમ સમજે, હોય કે ન હોય રામ જાણે, પણ પરસીવ થાય. બરાબર, કે ભાઈ પ્રેટી પીપલ માઇટ બી પરસીવ હેલ્ધીયર, કે ભાઈ સારા દેખાય, હેલ્ધી વિઝ્યુઅલી હોય છે, પણ 100% હોય એવું જરૂરી નથી. ઇવન બેબી સીમ ટુ પ્રિફર એટ્રેક્ટિવ પીપલ. બેબી ઘણી વખત છે સારા દેખાવ લોકો પાસે વધારે જાય, અગલી દેખાવ બી જાય, ભાગે નથી. નેચરલી બ્યુટીફુલ પીપલ માઇટ બી જજ એઝ મોર ટ્રસ્ટવર્ધી અને ઓનેસ્ટ. એ પણ સત્ય નથી, પણ પ્રેક્ટિકલ છે. લોકો એ રીતે માનતા હોય છે કે ભાઈ આ વધારે હશે. એટ્રેક્ટિવ પીપલ માઇટ બી મોર કોન્ફિડન્ટ. એ પણ અડધું સત્ય છે. બ્યુટીફુલ પીપલ કુડ બી મોર ઇન ડિમાન્ડ વેન ઇટ કમ્સ ટુ રોમાન્સ. આ સત્ય છે, સાચું નથી પણ સત્ય છે. વી આર નો, એટલે આ જે સ્કિન ડિઝીઝ છે ને, આ થોડુંક ટેકનિકલ પાર્ટ છે અમારા ડર્મેટોલોજી માટે છે. એટલે આપણે એને સ્કીપ કરીએ કે ભાઈ સ્કિન એવી શું છે કે સ્કિન ચોખ્ખું, આખા સ્કિનના છે ને ટોન છે, સ્કિન ક્વોલિટી છે, પછી ફેશિયલ શેપ છે,
પ્રપોર્શન છે, સિમેટ્રી છે અને એક્સપ્રેશન છે. આટલી વસ્તુથી સ્કિનમાં એક્સપ્રેશન એટલે તમે ઘણીવાર કોઈને કપાળ ઉપર બહુ લાંબા લાંબા લીટા પેલી લાઈન જોવા મળે, ફોરેડ લાઈન કહેવાય. એ ઘણી વખત 60 વર્ષે પણ ન દેખાય અને અમુકને 30 વર્ષે દેખાવા મળે. શું કામ? સ્કિન પતલી થઈ જાય. મસલ તો પહેલાં છે હતા, 20 વર્ષે હતા, 40 વર્ષે હતા, 60 મસલ તો નીચે હોય, પણ વધારે યુઝ કરવાથી મસલ પ્રોમિનન્ટ થઈ ગયા અને ચામડી પતલી થઈ ગઈ એટલે દેખાવા માંડ્યા. કાં તમારે સ્કિનને થીક કરવી પડે અથવા તમારે મસલને વીક કરવા પડે. મસલ વીક કરવા માટે બોટોક્સ આવે અને ચામડીને થીક કરવા માટે ફિલર આવે, સ્કિન બૂસ્ટર આવે. એટલે એ તમે જો સ્માઇલ કરો એટલે ક્રોસફિટ અહીં ડેવલપ થાય. પછી વચ્ચે ગુસ્સાની લાઈન આવે. ઘણા એને આમ જોઈને લાગે કે ગુસ્સાવાળો છે, ખાસ તો વિલનમાં, ખ્યાલ? એટલે આ સિમેટ્રી છે એ અગત્યની છે. આ પિગમેન્ટેશન છે, આ ઇવન આ તડકામાં સતત ફરે તો પિગમેન્ટેશન છે ઇનેવિટેબલ છે, બરાબર. આ પેલું શું છે કે રોંગ મેડિસિન, કોસ્મેટિક, સ્ટેરોઇડવાળી ક્રીમ પછી અચાનક છોડી દો તો સ્કિન એકદમ ડાર્ક થઈ જાય. આ રિંકલ્સ માટે શું કહેવાય, ફેશિયલ રીસર્ફેસિંગ ટ્રીટમેન્ટ કહેવાય. ફોટો અત્યારે ગ્લો માટે અમારી પાસે પુષ્કળ આવે. ખાસ તો હવે જ્યારે મેરેજ આવશે ડિસેમ્બરમાં ત્યારે, કારણ કે મેકઅપ તમે રોજ નહીં કરી શકો. જો તમારી સ્કિન વિધાઉટ મેકઅપ સારી રહેતી હોય તો એના જો બેસ્ટ છે જે અમારું કામ છે, બરાબર. આ જે છે સ્કિન એટલે કોઈ પણ અત્યારે એવું નથી કે તમારે 1000 રૂપીસ બજેટ હોય તોય થઈ શકે, તમારી પાસે 10 લાખ હોય તો ઓછા પડે, એટલી ટ્રીટમેન્ટ છે અત્યારે. બરાબર. ટેકનોલોજી એટલી છે કે તમે આમ આખું છે ને ઓબામા પ્રેસિડેન્ટ પહેલાં આટલી બધી લાઈન હતી, પ્રેસિડેન્ટ થઈ ગયા પછી લાઈન જતી રહી, અત્યારે પાછી આવી ગઈ. કારણ કે ત્યાં અમેરિકામાં બહુ આ સસ્તું નથી, બરાબર. આ ફોરેડ લાઈન કહેવાય, જે શરૂઆતમાં ડાયનેમિક હોય, તમે એક્સપ્રેશન કરો તો દેખાય, પછી ધીરે ધીરે પછી કન્ટિન્યુ યુઝ કરવાથી પછી સ્ટેટિક થઈ જાય. તમે કાંઈ એક્સપ્રેશન ન કરો તો દેખાય, એ સ્ટેટિક લાઈન કહેવાય. ફ્રોન્સ લાઈન છે, આ ગુસ્સાની લાઈન છે, ક્રોસફિટ છે, બરાબર. નેઝોલેબિયલ ફોલ્ડ છે, લીપ ઓગમેન્ટેશનને અત્યારે ફેશિયલ શેપ છે. ઘણી વખત અચાનક ક્રોસ ડાયટિંગ કર્યું હોય તો ફેટ પેડ એ ચીકણા જતા રહે, બરાબર. ફેટ ટ્રાન્સફર, આંખમાંથી નીચે પેલી ફેટ લોસ થઈ જાય, બરાબર. આ બધા નીચેના ફેટ લેયર છે. ફેટ શું કાંઈ તમે જે વજન વધે તો ગાલ થોડું ભરાવદાર લાગે ને વજન ઘટે એટલે બધું થોડું નીચે આવી જાય. ઘણી તરત ખ્યાલ આવી જાય કે આને વજન ઘટાડ્યું છે, છે ને. અને પછી તમે વજન વધારો ને પછી જે ફેટ આડીઅવડી થઈ જાય, જે વારંવાર તમે જો ને જેના વજન વધઘટ કરે એની સ્કિન વધારે ખરાબ થઈ જાય. કારણ કે ફેટ પેટ પાછા એની પોઝિશનમાં નહીં આવે, ગમે ત્યાં પછી વધવા માંડે. એટલે જે પણ છે એ સ્ટેટિક લોંગ ટાઈમ થાય ને એ રીતે કરવાનું. આ તમે જો એજ 35 એજ છે, 2 ફેટ લેયર વચ્ચે મિનિમમ જગ્યા હોય. જેમ જેમ એજ થાય એટલે 2 ફેટ લેયર વચ્ચે જગ્યા વધે એટલે સ્કિન લેક્ઝિટી થાય, નેઝોલેબિયલ ફોલ્ડ બને, આ રીતે. અને જેટલું તમે આનું ધ્યાન રાખો, એક્સરસાઇઝથી થાય, ડાયટિંગ થાય અને થોડી સ્કિન ટ્રીટમેન્ટથી તમે આને મેન્ટેન કરી શકો. અને સૌથી પહેલી જે ચેન્જ થાય આંખની ફરતે, જે કુંડાળા થાય, આંખ અંદર હોલોનેસ લાગે, શરૂઆત મિડ ફેસથી થાય, પછી અપર ફેસ થાય, પછી નીચે લોઅર ફેસ થાય. એજિંગ આ રીતે એને સ્ટાર્ટ થઈ જાય. ઇનબેલેન્સ આ એક મોર્ફિયા કરીને રોગ છે કે એમાં ફેટ ઉડી જાય તો પછી ફેટ ટ્રાન્સફર પેટમાંથી ચરબી લઈ અને તમે ત્યાં નાખી શકો. આ કોમન પ્રોબ્લેમ છે કે ભાઈ કંઈ કોમન ઇન ફ્લોલેસ સ્કિન, કે ભાઈ જેની સારી સ્કિન છે એમાં આટલું કોમન સાથે હોય છે, બરાબર. કે એ સૌથી અમારામાં છે સ્મોકિંગ પણ છે ને જેન્ટ્સમાં, એ સ્કિન ડિઝીઝ ફાસ્ટ કરે, સ્કિનમાં ઓક્સિજનનું લેવલ ઘટાડે. તમે સ્મોકિંગ કરો એટલે ટેમ્પરરી દિવસમાં 10 વખત કરતા હોય ને એટલે તમે 1 કે 2 મિનિટ માટે, કારણ કે બ્રેનને મજા આવે તો બ્લડ સપ્લાય સૌથી પહેલાં ફેસમાંથી પુલ કરે, બરાબર. કારણ કે ભલે તમે દિવસમાં 10 વખત કરતો પણ 2 મિનિટ તો ચાલતો હોય ને, 5 મિનિટ, 5 મિનિટ માટે ફેસમાં એ ઓક્સિજન ડિપ્રાઇવ થઈ જાય. અને આ તો પાછું એક દિવસ હોય ને, 5 વર્ષ 10 વર્ષ, એટલે ક્યુમ્યુલેટિવ ડેમેજ. આજે સ્મોકિંગ કરવાથી કાલે ડેમેજ નથી થવાનું, આજે દારૂ પીવાથી કાલે લીવર ખરાબ નથી થવાનું. ધીરે ધીરે હંમેશા ટાઈમ આપે. શરૂઆતમાં રિવર્સિબલ હોય પછી ઇરિવર્સિબલ થાય. આ આ બધી એસ્થેટિક પ્રોસિજર તમારા નોલેજ માટે કે આટલું બધું જગતમાં છે. કોઈ કે તમને નવું ન લાગવું જોઈએ. બોટોક્સ, ડર્મા ફિલર, પિલિંગ, માઇક્રોડર્મા એબ્રેઝન, મિઝોથેરાપી, એલઈડી લાઇટ છે, રોલર છે, ઇલેક્ટ્રોપોરેસર, લેઝરમાં હેર રિમૂવલ છે, ફ્રેક્ચર CO2 લેઝર, એકને સ્કાર, પછી IPL છે, RBM ગ્લાસ છે, ટેટુ રિમૂવલ, લેઝરથી ફેટ પીગળે, લેગ પિગમેન્ટેશન થાય અને લેગ વેઇન હોય. ડર્મેટો સર્જરીમાં સફેદ ડાઘની સર્જરી, નખની સર્જરી, વાળની સર્જરી અને ફેટની. પ્લાસ્ટિક સર્જરીમાં ટમી ટક છે. ઘણી વખત ગમે એટલું તમે એક્સરસાઇઝ કરો ફેટ જાય નહીં,
તો એના માટે અથવા લેડીઝમાં પ્રેગ્નન્સી પછી જે લૂઝ સ્કિન થઈ જાય ને એ ગમે એટલું એક્સરસાઇઝ પાછું સ્ટ્રેચ માર્ક ને પછી રિસ્ટોર ન થઈ શકે. તો એના માટે ટમી ટક છે, લાઇપોસક્શન છે. તમે કહો ડાયટિંગ કરો તો ફેટ સેલ ક્વિઝ થાય, છોડી દો તો મોટા થાય. લાઇપોસક્શન એક જ ટેકનિક એવી છે કે તમે પરમેનન્ટ ફેટ બહાર કાઢી નાખો છો, ફેટ સેલ તમે બહાર કાઢી નાખો છો. તમારા બોડીમાંથી એટલા ફેટ સેલ 1,00,000 2 લાખ પરમેનન્ટ ઘટાડી શકો છો. રાઇનોપ્લાસ્ટી, આપણે માઇકલ જેક્સને લગભગ 22 વખત નાકની સર્જરી કરેલી. એને આખું વિટિલિગો વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટથી આખો વ્હાઇટ થઈ ગયા હતા, બરાબર. એ આખો જે છે ને પેલી વ્હાઇટનિંગ ક્રીમનો આખો હોજ બનાવીને એમાં હોતો રહેતો. બરાબર. હાઇડ્રોક્વિનોન 4% છે, એ 12% 30% મેં અપસી છે, પણ સ્કિન અત્યારે એટલી વ્હાઇટ થઈ ગઈ. હવે ઇનનેચરલ મીન્સ નેચરલ વસ્તુ નથી તો એની એને કિંમત ચૂકવવી પણ પડી. બરાબર. એટલે એવું નથી કે બધું સારું, જે દેખાવમાં સારું છે બધું સારું છે, તમારે જજ પણ પ્રેક્ટિકલી કરવું પડે. એનીથિંગ એક્સેસ પોઈઝન, બરાબર, એ પણ ધ્યાન રાખવું. એટલે એ જે 22 વખત સર્જરી કરી એટલે આપણે કરાવવી જરૂર નથી, પણ ઘણી વખત એ કરે એ નહીં પણ કરવાની, એ પણ શીખવું પડે. બરાબર. ગાયનેકોમાસ્ટી, ઘણી વખત મેલ પેશન્ટમાં બ્રેસ્ટની સાઇઝ વધી જાય ઘણી વાર. એટલે બચ્ચાઓ તો શું છે, જીમમાં ન જતા હોય, સ્વિમિંગ ન કરતા હોય, ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ આવે. હવે સર્જરી ખાલી અડધી કલાકની છે અને વન ટાઈમ જેમ લાઈફ ટાઈમ સારું થઈ જાય, પરંતુ ઘણી વખત અવેરનેસ ન હોય, એને એ ખબર ન પડે કે ક્યાં થાય. ગાયનેકોમાસ્ટી અત્યારે મેલ પેશન્ટ જે ઓબેસ થોડા હોય ને એ લોકોમાં બહુ પ્રોબ્લેમ કરે. રાઇનોપ્લાસ્ટી, નાકનો શેપ છે, ડિમ્પલ ક્રિએશન કરતા હોય, ફેસ લિફ્ટિંગ છે, બટ રિડક્શન, સ્કિન ગ્રાફ્ટિંગ, આ છે સ્કિનના એનિમીસ. આનાથી બચવું બહુ જરૂર છે. જીનેટિક તમે બદલી ન શકો, પણ પોલ્યુશનનું તમે કેર કરી શકો. યુવી રેસ માટે સન ફિલ્ટર છે. સનસ્ક્રીનમાં છે ને 3 મિથ બહુ છે. મને ક્યુ સનસ્ક્રીન લગાડવી ખબર ન હોય તો 3 જ વસ્તુ ધ્યાન રાખવાની. એમાં UVA અને UVB અથવા એમાં લખેલું હોય છે બ્રોડ સ્પેક્ટ્રમ લખેલું હોય છે, કે જે ઘણી બહુ UVAનું ધ્યાન રાખતા હોય પણ UVBનું ધ્યાન ન રાખતા હોય, વાઇસ વર્સા. એટલે SPF 50 30 પ્લસ હોવું જોઈએ, 30 40 50 90, પણ 30 થી ઉપર હોવું જોઈએ. એટલે SPF એટલે UVB સામે રક્ષણ કરે, અને PA છે ને, PA 3+, 4+ છે, એ UVA સામે રક્ષણ કરે. એટલે બંને હોવું જોઈએ. એટલે આપણે સનસ્ક્રીન છે ને ખબર ન હોય, પરંતુ તમારે આ 2 જ વસ્તુ જોવાનું, બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને SPF સાથે PA 3 મિનિમમ હોવું જોઈએ, 4+ સુધી ચાલે. પેલું આ. બીજું કે તમારી ઓઇલી સ્કિન હોય ને તો જેલ બેઝ સનસ્ક્રીન વાપરવાનું, અને તમારી ડ્રાય સ્કિન હોય ને તો ક્રીમ બેઝ સનસ્ક્રીન વાપરવાનું. બીજો થયો. ત્રીજો એ છે કે તમારી ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય, પસીનો વધારે થતો હોય, આઉટડોર એક્ટિવિટી બહુ હોય, તો તમારે જે છે ને ફિઝિકલ ફિલ્ટરવાળા સનસ્ક્રીન, ક્રિકેટરો જે વ્હાઇટ કેમ લગાડે, વ્હાઇટ, એ ફિઝિકલ ફિલ્ટર, એની ઇફેક્ટ તરત આવી જાય. કેમિકલ સનસ્ક્રીનની ઇફેક્ટ આવતા 20 મિનિટ થાય. એટલે ઘણી વખત કોઈ કહે ને કે સનસ્ક્રીન લગાડીને તરત બહાર નીકળો, કોઈની કંઈ અસર નથી, તો એ અસર શું કામ નથી? કારણ કે અસર આવ્યા પહેલાં બહાર નીકળી ગયા, તો પ્રોટેક્શન લેયર જ નથી બન્યું. અને ચોથું જે સનસ્ક્રીન લગાડવાનું છે ને રીઝન, આપણે બીજી ક્રીમની જેમ આમ નહીં લગાડો, એને છે ને એક સિંગલ લેયરમાં લગાડવાનું, તો જે લેયર બને. તો તમે બીજી ક્રીમની જેમ ગોળ ગોળ ફેરી દો તો લેયર તૂટી જાય. બરાબર. અને પાંચમું છે કે ક્વોન્ટિટી સફિશિયન્ટ લેવાની. 1 ગ્રામ એટલે આપણું જે આખું ટેરો હોય ને એટલું હોવું જોઈએ. એ ડોટ કરી અને તમારે એને પ્રસરે દે. ઘણી વખત આટલું લગાડતા હોય સનસ્ક્રીન. આપણે ક્રીમ લખ્યું 30 ગ્રામનું, ચાલે 3 મહિના, તો એ તો એડવાઇઝેબલ નથી, એના કરતાં ન લગાડે તો વધારે. એટલે સનસ્ક્રીન ઇમ્પોર્ટન્ટ બહુ છે. ફેસ વોશ છે ને એ પણ ગમે એવો ને ફેસ વોશ છે, પણ એમાં તમારી ઓઇલી છે, ડ્રાય સ્કિન છે, સેન્સિટિવ સ્કિન છે, સિઝનલ સ્કિન છે, અથવા કોમ્બિનેશન સ્કિન, ઘણાને વચ્ચે ટી-ઝોન ઓઇલી હોય બાકીનો ડ્રાય હોય, તો એ પણ એક વખત ડર્મેટોલોજીસ્ટને બતાવી તમારું ડેઇલી પહેલે ડુ યોર સેલ્ફ, એ તમારું કિટ નક્કી કરી લેવું જોઈએ. તમારું ફેસ વોશ કયું, તમારું મોઇશ્ચરાઇઝિંગ કયું. અમુક મોઇશ્ચરાઇઝિંગ પિમ્પલ થાય, અથવા અમુક મોઇશ્ચરાઇઝિંગ ટકે જ નહીં, 2 કલાકમાં ડ્રાય થઈ જાય. તો તમારું મોઇશ્ચરાઇઝિંગ, તમારું શેમ્પૂ, તમારું ઓઇલ, તમારું કન્ડિશનર, તમારા સ્કાલ્પ હેર પ્રમાણે નક્કી કરવું જરૂરી છે. ગમે યુઝ કરવાથી શું છે કે ક્યુમ્યુલેટિવ ડેમેજ થઈ શકે. હોર્મોનલ એમ્બેલેન્સની અર્લી ટ્રીટમેન્ટ, PCOD ઘણી વખત શું છે કે ટ્રીટમેન્ટ જ ન, લેડીઝને તો ખબર જ ન હોય. અત્યારે તો લીન PCOD, બધા પતલા લોકોનું PCOD લેડીઝમાં બહુ થઈ ગયું. નહીં તો પહેલાં ઓબેસ લોકોને જ PCOD હતું. બરાબર. PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. એમાં 5 વસ્તુ થાય: અનવોન્ટેડ હેર આવે, ઉપરથી હેર ફોલ થાય, ઓબેસિટી થાય, પિમ્પલ્સ થાય, ઇરેગ્યુલર મેન્સીસ થાય. આ બધા PCODના ચેન્જીસ કહેવાય. તો અત્યારે લીન છોકરીઓમાં 13-14 વર્ષમાં પણ લીન PCOD થવા માંડ્યું છે. તો અનવોન્ટેડ હેર છે, હેરફોલ થાય, પ્રીમેચ્યોર હેરફોલ થઈ જાય, તો એને લીધે બધા છે. તો અમુક ડ્રગ્સ છે એ પણ તમારે સાચવીને લેવી પડે. બરાબર.
ડ્રગ એક ડૉક્ટરની દવા ચાલતી હોય તો બીજા ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું કે મારે આ દવા ચાલે નહીંતર છે ને એક ડૉક્ટરને ખબર ન હોય કે બીજા ડૉક્ટરને આ દવા ચાલે છે. ઘણીવાર ઇન્ટરેક્શન કરતું હોય, એક દવાની ઇફેક્ટ વધી જાય અથવા એક દવાની ઇફેક્ટ ઓછી પણ થાય. હંમેશા જ્યારે પણ ડૉક્ટર લો ત્યારે તમે એકબીજાને લૂપમાં રાખો. અને હોમિયોપેથિક, આયુર્વેદિક અને એલોપેથિક બંને એટલે કે મિક્સ નહીં કરવાની અથવા એકબીજાને જાણ કરવાની. નહીં તો શું થાય કે આયુર્વેદિકવાળા ડાયરિયાને વધારે દવા આપે પેટ સાફ કરવાની, અને આપણી દવા જે છે એ એબ્ઝોર્બ થાય પહેલાં તો નીકળી જાય ખ્યાલ એમ. એટલે પેલું કહેવાય ને ટર્ન થાય પહેલાં સચિન ફટકો મારી દે. એટલે લેક ઓફ એક્સરસાઇઝ એ પણ છે. પુઅર હાઇજીન. અત્યારે ફંગલ ઇન્ફેક્શનના અત્યારે અમે છે ને પુષ્કળ હ્યુમિડિટી આવશે ને ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન વધી, એટલે તમારે બહુ ટાઈટ કપડાં નહીં પહેરવાના, જીન્સ થોડા અવોઇડ કરવાના. અને પાવડર છે ને એન્ટી ફંગલ પાવડરનો પ્રાઇવેટ પાર્ટમાં આગ્રહ રાખવાનો, કારણ કે એમ જો ફંગસ એન્વાયરમેન્ટ ડ્રાય રહે. નહીં રિકરન્ટ ફંગલ ઇન્ફેક્શન કોમન છે અત્યારે આ સિઝનમાં. વિન્ટરમાં અમારા 12 માસે ફાયદો, હું કામ વિન્ટરમાં ખરજવા થાય અને ઉનાળામાં દાદર થાય, એટલે ચાલ્યા જ રાખે. તમે આમથી મોટો આ બાજુ આવી જાવ. હવે આજે નથિંગ ઇઝ પરમેનન્ટ, નથિંગ ઇઝ પરમેનન્ટ ધ વર્લ્ડ, સો ઇઝ યોર સ્કિન. એટલે આજે તમે ફર્સ્ટ ક્લાસ સ્કિન કરી છે તો એ કાલે રહેવાની કોઈ ગેરંટી નથી. એટલે તમારે છે ને હંમેશા ધ્યાન રાખવાનું. એટલે સ્કિન સ્પેશિયલિસ્ટ તમારે કોઈ છોકરા બનતા હોય તો બનાવજો, નવરા નહીં રહે. કારણ કે જે રીતે અવેરનેસ આવી રહી છે ટીનેજરમાં અને યંગમાં, તો ડિમાન્ડ સપ્લાયનો બહુ મોટો ગેપ છે. એટલે તો ક્વેકરી આવી ગઈ છે કે ગમે એ લોકો આવી જાય. પ્રોબ્લેમમાં બધા ફ્રેકલ્સ, પિગમેન્ટેશન, અર્સ્યુટિઝમ, રિંકલ્સ આ બધા પ્રોબ્લેમ છે. હવે સ્કાર જે છે આ બધા ટ્રીટમેન્ટ બતાવું કે આ બધા પોસિબલ છે. પહેલાં આની કોઈ ટ્રીટમેન્ટ નહોતી કે ભાઈ ઉંમર થઈને જતા રહે છે, પણ ત્યાં લગીમાં ખાડા પડી જાય એટલે એ બધે ડેમેજ થઈ જાય. સેનાઇલ કોમેડન્સ છે, રોઝેસિયા છે, બરાબર, પસ્ચ્યુલર એકને છે. આ કંઈ પાર્લર પ્રોસિજર કરાવે, એકને પ્રોમ સ્કિન હોય ને ફેશિયલ કરાવે તો એ આખું પિમ્પલ પછી મેરેજના દિવસે જ ભરાઈ જાય. એવા પણ અમે જોયા છે, બરાબર. આ પસ્ચ્યુલ આ પેશન્ટને જેટ એરવેઝમાંથી કાઢી નાખ્યો હતો. અત્યારની જેટ એરવેઝ પિમ્પલ્સને લીધે એને ક્રૂ કેબિનમાં હતો. તો મેં એને કીધું મહિનાનો ટાઈમ લઈ લે. મહિના પછી એને મેં પાછું મોકલી દીધું, પાછું લાગી ગયું. કહેવાય કે નાની પ્રોબ્લેમ પણ જેટ એરવેઝમાં આજથી 20 વર્ષ પહેલાં એનો 70,000 પગાર હતો, આજનો 2-3 લાખ કહી શકાય. તો આખી લાઈફ બદલી ગઈ ને. કહેવાય પિમ્પલ્સ, પણ આ પેશન્ટે કાન ઇયર્સ પિયરિંગ પહેલાં સોની પાસે કરાવ્યું હતું અને કિલોઇડલ ટેન્ડન્સી હતી, આટલો મોટો કાન થઈ ગયો અને સર્જરીથી કાઢી નાખ્યો. આ ફ્રેકલ્સ કહેવાય, આ લેન્ટિજન્સ કહેવાય, જીનેટિક છે અને યુવી રેસથી થાય. એન્જિયોફાઇબ્રોમા છે, આ બધા અમારામાં છે ને. મેલેઝમાં છે, પિગમેન્ટેશન છે, વિટિલિગો સફેદ ડાઘની સર્જરી નાના એરિયામાં પોસિબલ છે, લેસ દેન 5-10% બોડી એરિયા. એક પામ એટલે 1% થયો કહેવાય. એટલે અપ ટુ આવા 5 પામ થાય એટલી સાઇઝમાં સર્જરી પોસિબલ છે. મોલ છે, નિવસ છે, પિગમેન્ટેશન છે, હેર લોસ છે, બરાબર. એલોપેસિયા એરિયા ઘણાને આઈબ્રો ઉડી જાય, ઘણાને મુસ્ટેક ઉડી જાય, આઈ લીડ ઉડી જાય, આ ઉંદરી કહેવાય. પછી ડર્મેટો સર્જરીમાં લેઝર છે, આ અલગ અલગ છે, હેર રિમૂવલ છે. આ ફોન્ટેન નિવસ કહેવાય. ફોન્ટેન નિવસ એટલે પૂંછડી જેવા વાળ હોય બેકમાં, બચ્ચા 5 વર્ષની એજ છે તો એ મુશ્કેલ છે ને. એટલે આ લેઝર હેર રિમૂવથી પોસિબલ છે. અપર લિપ હેર રિમૂવલ છે, ચીન છે, ચીક છે, લેગ છે. ઘણી વખત વેક્સ પછી ફોલિક્યુલાઇટિસ થાય, બમ્પ થાય, ઇનગ્રોઈંગ હેર થાય, તો તમે આ બધે કાઢી શકો. અંડરઆર્મ્સ હેર રિમૂવલ. ઇવન અત્યારે મારી પાસે જેન્ટ્સ પ્રાઇવેટ પાર્ટવાળા હેર રિમૂવલ બહુ આવે. કારણ કે તમે જો અમુક ઉંમર પછી જ્યારે વ્હાઇટ હેર થાય ને પછી એનું કોઈ સોલ્યુશન, કોઈ લેઝર વ્હાઇટ હેરને નહીં કાઢી શકે. પછી કોઈને એલ્ઝાઇમર રોગ હોય, પાર્કિન્સન હોય, એ પોતે જ્યારે પ્રાઇવેટ પાર્ટમાં હેર રિમૂવ કરવા જાય તો ટ્રોમા થાય, બ્લીડિંગ થાય. તો જ્યારે બ્લેક હેર હોય ત્યારે જો કાઢી નાખે તો એને પરમેનન્ટ કાયમી શાંતિ થઈ જાય. એટલે અત્યારે આ એક જેન્ટ્સમાં પ્રાઇવેટમાં ઇવન ઘણા બધા ડૉક્ટરો પણ હેર રિમૂવ કરી ગયા, કારણ કે આ પરમેનન્ટ સોલ્યુશન. ઇયરમાં હેર રિમૂવ છે, બિયર્ડમાં છે, ફ્રેક્સલ સીઓટો લેઝર છે, સ્કાર છે, પિગમેન્ટેશન છે, ટેટુ. મેં કીધું ને કે આ બિંદુ ટેટુ કહેવાય. આ રોહિત, મેં કીધું ને રોહિત કમ્પલસરી થઈ ગયું. રોહિત થોડું પાસ થાય. હવે આ સૌરભ છે, 1 મહિના પછી આના મેરેજ હતા. હવે આ સૌરભ જો કાઢે નહીં તો મેળ પડે એમ નહોતો. પછી આપણે એક્સિઝન કરી, કારણ કે લેઝરમાં 1 વર્ષ થાય કાઢતા, પણ સર્જરી તમારે તરત કરી શકો. ક્યારેક કોઈ ગ્રાફ્ટિંગ કરે. આ માર્મિક નામ લખવામાં હંમેશા ધ્યાન રાખવાનું, કારણ કે હવે સમય બદલી ગયો છે. આ નામ ટકે કેટલું ખબર નથી હવે. બીજું સંજ્ઞા કરી શકાય પણ નામ છે ને બને ત્યારે નામ. આ તો મેં તમને વિઝિબલ પાર્ટ છે, પણ પ્રાઇવેટ પાર્ટમાં પણ નામ લખાવતા હોય છે. એ સૌથી ડિફિકલ્ટ,
કારણ કે હવે તો મલ્ટી કલરમાં રેડ કલર, બ્રાઉન, પેલા ઓરેન્જ કલર, ફ્લોરોસન કલરનો કલર કાઢવો બહુ ડિફિકલ્ટ છે, એટલે તમે બને તે કાઢી ન શકો. ઝેન્થેલેઝમાં છે, આ છે ને સ્કિનનું કોલેસ્ટ્રોલ કહેવાય. તમે મોલસ્કમ વાયરલ વાટ છે, એક જાતનું આ લાખું કહેવાય. મોલ છે, સેબોરિક કેરોટોસિસ, એક્ટોનિક કેરોટોસિસ છે, આ ટમીટક છે, સર્જરી છે. હવે આ ગમે એટલી એક્સરસાઇઝ ડાયટ અમુક છે ને ફિક્સ પડ્યો. લેડીઝમાં ખાસ તો થાઈના પાર્ટ હોય, ગમે એટલા પતલા થાય પણ થાઈનો પાર્ટ ફેટ છે ને જાય જ નહીં, એટલે જીન્સ કે કંઈ પહેરવું એ લાઇપોસક્શનમાં વન ટાઈમમાં તમે એને કાઢી શકો. રાઇનોપ્લાસ્ટી એટલે નોઝનો શેપ છે એ તમે આપી શકો. હેર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે બહુ કોમન છે. ડિમ્પલ ક્રિએશન અત્યારે ઘણા બધા ડિમ્પલ કરાવવા આવે, બરાબર, તો એ પણ પોસિબલ છે. ડિમ્પલ ક્રિએશન 30 મિનિટનું કામ છે, તરત થઈ જાય. આઈ બેગ છે, બ્લેફરોપ્લાસ્ટી છે, કઈ છે, બ્રેસ્ટ ઓગમેન્ટેશન, રિડક્શન, વિટિલિગો સર્જરી, લિપ સર્જરી. અત્યારે આ અર્લી ટ્રીટમેન્ટ સફેદ ડાઘની કોમન છે. જો તમે 5 વર્ષથી વધારે સમય થઈ ગયો, 30%થી વધારે બોડી એરિયામાં પ્રસરી ગયું અને હેર વ્હાઇટ થઈ ગયા, તો પછી મટાડવું મુશ્કેલ છે. બાકી વિટિલિગો કોઈ પણ તમે મટાડી શકો. સ્ક્લેરોથેરાપી છે, લેગ વેઇન છે, બરાબર. અમને ચીકમાં મેં ફેટ નાખેલી એકને સ્કાર માટે, બરાબર. વેરુકા વાયરસ વાટે ઘણી વખત બહાર સેવિંગ કરતા હોય તો ઇન્ફેક્શન લાગી શકે. સ્ટ્રેચ માર્ક છે, પ્રેગ્નન્સી પછી બહુ કોમન છે. એટલે જે જ્યારે 3rd મંથ પ્રેગ્નન્સી હોય ને ત્યારથી ખાલી પેટ ઉપર કોકોનટ ઓઇલ લગાડે દિવસમાં 4 વખત તમે સ્ટેજ માર્ક અવોઇડ કરી શકો. ખાલી કોકોનટ ઓઇલ દિવસમાં 4 વખત 3rd મંથ ઓનવર્ડ તમે જો ચાલુ કરી દો ને તો તમે ને સ્કિન છે ને સ્પ્રિંગ જેવી છે, એને લુબ્રિકેશન મળે તો પાછું તમે ફાઈબર રિકલેક્ટ કોલ કરી શકો. એટલે બીજું કાંઈ નહીં, કોકોનટ ઓઇલ તો સેફ છે, આરામથી તમે લગાડી શકો. આ પેશન્ટને દાદર માટે સ્ટીરોઇડ લગાડી હતી તો સ્ટ્રેચ માર્ક પડી ગયા. પાયોજેનિક લોહીનું લાખું કહેવાય નાનકડું, બરાબર. કેપિલરી હેમેન્જિયોમા છે, પિગમેન્ટેશન છે, ફ્રેકલ્સ છે, લેન્ટિજન્સ, એક મિનિટ રિવર્સ ચાલો છે, કિલોઇડ છે. ઘણી વાર બાયપાસ સર્જરી પછી આ કિલોઇડ થવું બહુ કોમન છે હેરી રીજનમાં. હવે એડવાન્સમાં તમે હેરી મોલ ત્યાં કરી નાખો ને લેઝરથી, કારણ કે આ પ્લાન્ટ સર્જરી છે, તો તમારો અહીંયા કિલોઇડ ડેવલપ થવાના ચાન્સ ઓછા હોય. ફોટોડર્મેટાઇટિસ છે, આ ડાયથી એલર્જી થાય, આ લાખું વેરુકસ એપિડર્મલ નિવસ છે, આ પોર્ટ વાઇન સ્ટેન છે. એના ગ્રાન્ડસન ખાલી મારા ફાધરના ફ્રેન્ડ છે, 60 વર્ષથી એમને હતું, બરાબર. કોઈ સર્જન આમાં હાથ પકડવા તૈયાર, કારણ કે રિસ્કી, તમે બ્લેડ મૂકો તો બ્લીડિંગ બંધ જ ન થાય. તમે લેઝરથી આંખ બંધ નહોતી થતી, ખુલતી નહોતી, શ્વાસ લેવામાં તકલીફ પડે અને મોઢુંમાં ખાવામાં આમ હાથીની જેમ નીચેથી ખાવું પડે, બરાબર. તો એ તમે સર્જરીથી કરી શકો. નિવસ છે, ફ્રેકલ્સ છે. હવે આ ટૂંકમાં ટેકનોલોજીથી તમે આ બધું પોસ્ટ બંધ સ્કાર છે, આ પેશન્ટના ગયા મહિને જ મેરેજ થયા. મારી પાસે એ જ્યારે 13 વર્ષની હતી ત્યારે આવેલી હતી. તો કહેવાનો મિનિંગ કે આમાં કોઈ સર્જરી ન થઈ શકે, ખાલી આ લેઝરથી અને ઇન્જેક્શનથી અમે મટાડેલું છે. એટલે કોઈ આ પેશન્ટને 7 વખત પાયલોનિડલ સાઇનસ કહેવાય, આપણે કહેવાય ને ભખંદર કહેવાય. હવે ખાલી હેરીમોલ કરી નાખે તો આ તમે રિકરન્સ અટકાવી શકો. તો ખાલી નાની પ્રોસિજર હતી, પરંતુ સર્જનમાં પણ એક ખબર ન હોય કે ભાઈ આ રીતનું હેરીમોલ કરો તો તમે પાયલોનિડલ સાઇનસ પેશન્ટનો આ કેન્સર પછી એ ચેસ્ટમાંથી બહાર લઈ એટલે સ્કિન લઈને અંદર મૂકેલી હતી, તો સાથે વાળ પણ ઉગેલા, તો એ હેર લેઝરથી હેર તમે કાઢી શકો. બરાબર. પ્રિવેન્ટિવ મેજર હવે આપણે થોડુંક શોર્ટમાં બતાવીએ. તમારું 20 કિલો વજન હોય ને તો તમારે 1 લીટર પાણી પીવું પડે. 60 કિલો વજન હોય તો તમારે 3 લીટર, 80 કિલો વજન હોય તો 4 લીટર. ટૂંકમાં 20 કિલો વજન 1 લીટર પાણી શરીરમાં જવું જોઈએ. એ બચ્ચા હોય કે મોટી ઉંમર, આ તમારે મિનિમમ રિક્વાયરમેન્ટ એટલી છે. ક્લિન્ઝિંગ દિવસમાં 3 વખત કરવું જોઈએ. એક્સફોલિએશન જે છે ને સ્ક્રબ 15 દિવસે 1 વખત કરવું જરૂરી છે, અથવા મહિને. મેલને પણ જરૂર છે, ખાલી ફિમેલની, મેલને પણ એટલું જરૂરી છે, બરાબર. મોઇશ્ચરાઇઝિંગ ડેઇલી, કે મારી સ્કિન ઓઇલી છે તોય લગાડવું પડે, કારણ કે એવું નથી કે ઓઇલી સ્કિન હોય એટલે તમારે મોઇશ્ચરાઇઝિંગ નહીં. કારણ કે જે આપણી જે સ્કિન બોડી બહાર ફેંકે છે એ ગુડ ઓઇલ નથી હોતું, બોડી એને બહાર એક્સક્રીટ કરે છે, પણ તમારી સાથે સ્કિનમાં પણ જોઈએ. લિપ કેર, લિપ સૌથી લેસ્ટ પાર્ટમાં આવે છે, કારણ કે લિપ બામ કોઈ લગાડવામાં નહીં, કારણ કે લિપ બામ હવે સનસ્ક્રીનવાળા આવે છે તો એ લગાડવા એટલે જરૂર છે. સૌથી નિગ્લેક્ટ પાર્ટ લેગ હોય છે. ડેઇલી મોઇશ્ચરાઇઝિંગ સવારે તમારે કંઈ ન હોય તો મેં કહ્યું કોકોનટ છે, વેસેલિન છે, કંઈ પણ જે ઓવર ધ કાઉન્ટર મોઇશ્ચરાઇઝિંગ, ફેસ, નેક, હેન્ડ અને લેગ, આ 4 જરૂરી છે કે જે એક્સપોઝ પાર્ટ છે. ફ્રૂટ જે છે એ લક્ઝરીમાં નથી, નેસેસિટીમાં છે. ડેઇલી ફ્રૂટ છે ને તમારે એક ઉપર તો કમ્પલસરી જે મોટું ફ્રૂટ આવે છે, સિઝનલ ફ્રૂટ જરૂરી છે. 1 બાઉલ સલાડ છે. અને સ્લીપ મેં કીધું ને કે 3 ટાઈમ જમતા હોય તો 8 કલાક સ્લીપ જરૂરી છે. ફોટો પ્રોટેક્શન સનસ્ક્રીન માટે છે. અને બાકી તો લિસ્ટ અનલિમિટેડ છે. અમારામાં જીએસટી લાગી ગયું ત્યારે સ્કિન ટ્રીટમેન્ટમાં. પહેલાં અમારામાં જીએસટી નહોતું,
બરાબર એટલે હવે તો ટેક હોમ મેસેજમાં ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર, ઇટ વેજીટેબલ એન્ડ ફ્રૂટ, સન પ્રોટેક્શન બહુ જરૂરી છે. 3 વખત મિનિમમ ફેસ વોશ હોય. રાત્રે લેડીઝમાં ઘણી વખત મેકઅપ રિમૂવ કરવામાં ભૂલી જતા હોય છે. ગુડ મોઇશ્ચરાઇઝ એટ નાઇટ, સ્લીપ છે, રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, વેર સ્કિન ફ્રેન્ડલી ક્લોથ અને પર્સનલ સ્કિન કેર ભાઈ. થેન્ક યુ વેરી મચ. હવે કંઈક ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન. હેલો, હેલો. પર્સનલ ક્વેશ્ચનમાં એવું છે કે સાહેબની કન્સલ્ટન્સી ફી બહુ ઓછી નોમિનલ છે, એટલે આપના પર્સનલ ક્વેશ્ચન ન પૂછતા જે જનરલ લાગે તે જ ક્વેશ્ચન આપણે પૂછીશું અને 2 થી 3 લઈશું. પછી સાહેબ અહીંયા રહેશે, આપ એમની પર્સનલ મુલાકાત લઈને પણ આપનો કોઈ પર્સનલ ક્વેશ્ચન હોય તે શેર કરી શકો છો. લેઝર સાઇડ ઇફેક્ટ એ કેવું હોય કે 3 વસ્તુ હોય. સારા ગુડ લેઝર, FDA એપ્રુવ લેઝર હોવા જોઈએ. બીજું કે જે વાપરનાર છે ટ્રેન હોવા જોઈએ. ઘણી વખત અનટ્રેન હોય કહું ને કે AK-47 આપી દીધી હોય, બ્રહ્માસ્ત્ર આપી દીધી હોય, વાપરતા ન આવડતું હોય તોય ચાલે. ઘણી વખત મશીન લઈ લે પણ વાપરતા ન આવડવું જોઈએ. અને ત્રીજું કે સ્કિન પેશન્ટનો ટોન, સ્કિન ટોન ને બધું નક્કી કરીને પેરામીટર ફિક્સ કરવા પડે. આ 3 વસ્તુ ધ્યાન રાખો તો લેઝરની સાઈડ ઇફેક્ટ નથી. હા બોલો, વાંધો નહીં, હોલમાં સંભળાયું છે, જોરથી બોલીએ. સર ઘણી વાર આ બધાને અહીંયા બોચી હોય ને હા. ત્યાં પર ઝીણા પેલા મસા હોય. હા, એ તો એને એક્રોકોડન કહેવાય અથવા સ્કિન ટેક કહેવાય. 3 રીતે થાય. એક જેનેટિક હોય, ફેમિલીમાં બીજા કોઈને હોય તો થાય. બીજું કે ઓબેસિટી હોય, કે વેઇટ તમારું BMI 30 થી વધારે હોય તો આ કોમન છે. અને ત્રીજું કે ડ્રાયનેસ, સ્કિન ડ્રાય હોય ને તો વધારે થાય. પરંતુ એનું વન ટાઈમ લેઝર CO2 લેઝરથી છે ને એક જ વખતમાં નીકળી જાય. પહેલાના જમાનામાં ચૂનો ચોપડતા, પણ ચૂનામાં ખાડા પડી જતા, લેઝરથી ખાડા ન પડે, ખબર પણ ન તો પડે. આખું માની લો કે 3-4 હોય અરે 200-300 કાઢેલા છે, 200 કાઢે. એટલે એક જ એક જ વખતમાં નીકળી જાય. થેન્ક યુ સર. સફેદ દાગ થવાનું કારણ શું? એક જીનેટિક હોય અને બીજું કે ડાયટમાં અને ત્રીજું કે ઓટોઇમ્યુન ડિસીઝ. ઓટોઇમ્યુન ડિસીઝ એટલે કેમ આપણે થાઇરોઇડ હોય, અસ્થમા હોય, એમ તમારા બ્લડમાં છે ને એન્ટીબોડી બને અને તમારા સ્કિનમાં જે મેલાનોસાઇટ હોય એની પર એટેક કરે અને મેલાનોસાઇટને તોડી નાખે એટલે વ્હાઇટ. એટલે ઓટોઇમ્યુન ડિસીઝ છે કે જે બીજા આપણે કેમ સંધિવા છે એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે, થાઇરોઇડ એક ઓટોઇમ્યુન છે. બીજું જીનેટિક છે, વારસાગત થઈ શકે. અને ત્રીજું છે એક એન્વાયરમેન્ટ છે, અમુક કેમિકલથી થાય, હેર ડાયથી થાય, ફિનોલ થાય, અમુક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, અમુક જરીમાં છે, એ લોકોમાં હાથ પગમાં જે એક્સપોઝ પાર્ટમાં કોમન છે તો કેમિકલથી. આ 3 કોમન કારણ છે. વિરોધી ખોરાક ખાવાથી થાય એવું ખરું? એક જ હે. વિરોધી ખોરાક હા, ખાવાથી એ થાય નહીં પણ એક વખત થઈ ગયો પછી વધારે. સર એક જે મિથ છે કે ભાઈ મેલ સ્કિન અને ફિમેલ સ્કિન જુદી હોય છે, કારણ કે ટુ બી ઓનેસ્ટ અમે છે ને ફેર એન્ડ લવલી ને ફેર એન્ડ હેન્ડસમ વાળી જનરેશન વાળા છે. હા, હા. 6 વીકમાં ગોરા અને આ તો એ થોડું ક્લિયર, કારણ કે ઘણા ફિમેલ્સ બી છે જે હેફટી લેબર વર્ક કરતા હોય છે હા. અને ઘણા મેલ છે કે જેનું વ્હાઇટ કોલર જોબ હોય છે કેર કન્ડિશનમાં. એ એક મિથ જરાક થોડું ક્લેરિફાઈ કરીએ કે આ વસ્તુ. અને બીજો એને જ રિલેટેડ જે પ્રોડક્ટ્સ તમે કીધા યુઝ કરવા, એક બહુ વર્ડ યુઝ થાય છે નેચરલ છે, પેરાબિન નથી, આ નથી, તે નથી. આ બહુ એટલે માર્કેટિંગ ગિમિક છે આખું, હા, હા. કારણ કે તમે એક્સપર્ટ છો એના તો ખાસ, કારણ કે આ પ્રોડક્ટ ચૂઝ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એના પર થોડું ક્લેરિટી સર, કારણ કે અમે જઈશું સ્ટોરમાં, અમે જોઈશું નેચરલ પેલું પાંદડાનું શેપ હશે તો જ સીધા ઉઠાયેલી હિમાલય અને નેચરલ ને કુદરતી, બટ ધ થિંગ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. હજુ meeting સ્કેમ. કેમ? અંદર તમે જાઓ ને ઇન્ગ્રેડિયન્ટ તો પાછા આ જ હોય, ખાલી એનું નામ લખ્યું હોય, એમાં એક નેમ લખ્યું હોય પણ બાકીનું બધું આ જ હોય. એ સિવાય મેલ ફિમેલની છે ને DDT છે, ડ્રાય ડાર્ક એન્ડ થિન. ફિમેલની સ્કિન થોડી પતલી હોય, આપણી જાડી હોય સ્કિન મેલની. સિલિસિયસ ગ્લેન્ડની સાઇઝ વધારે હોય, ફેટનું પ્રમાણ વધારે હોય. એટલે આપણી સ્કિન છે ને મોર રેઝિસ્ટન્ટ હોય, એન્વાયરમેન્ટ ઇફેક્ટ કરે. એટલે તો મેલ તમે જો તડકામાં પુષ્કળ ફરે તો એટલા ડાર્ક નથી થતો. ફિમેલ તમે જો એક વીકમાં કંઈક બહાર ગયા તો તરત સ્કિનમાં ઇફેક્ટ આવે. એ લોકોની સ્કિન થીન હોય આપણા કરતાં, ઓઇલ ગ્રેન ઓછી. હા, થાઇરોઇડમાં ઓટોઇમ્યુન, જ્યારે અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડમાં પણ વાળ જાય ને હાઇપરથાઇરોઇડમાં પણ વાળ જાય, બંનેમાં જાય. થાઇરોઇડ જે છે ને એ હેર સાયકલની જે એનાજન, કેટાજન અને ટેલોજન સાયકલ ઉપર સીધો વાર કરે. એટલે ઘણી વાર થાઇરોઇડથી પણ જાય અને થાઇરોઇડની ડ્રગ પણ હેરફોલ કરી શકે, પાછા રિવર્સિબલ. હંમેશા આ બધાથી રિવર્સિબલ હોય પણ અર્લી ટ્રીટમેન્ટથી રિવર્સિબલ થઈ શકે.
કઈ ટ્રીટમેન્ટ મિનોક્સિડિલ, ટોપિકલ મિનોક્સિડિલ લગાડો તો એ હોર્મોન્સની ઇફેક્ટ તમે બાયપાસ કરી શકો. આપણે એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ પછી આપ સર આપણે એક આઈપીઓ ની વાત કરી, સપ્ટેમ્બરમાં તમે લોન્ચ કરી રહ્યા હા, તો એ મેં કેટલા કરોડનો છે અને એના એ શેમાં તમે યુઝ કરવા માંગો છો? એસએમઈ છે અને અમે સુરત SME. એસએમઈમાં છે 100 કરોડનો આઈપીઓ છે અને આપણે 100 સ્માર્ટ સિટી છે મોદી સાહેબે જાહેર કર્યા છે. એમાં 37માં આપણે બ્રાન્ચ કરી નાખી છે, બાકી 73 બ્રાન્ચ માટે આપણે આઈપીઓ લાવીએ છીએ. એના માટેનું રોકાણ માટે આપ સરને પર્સનલ મળજો અને મને પણ કહેજો. હા, હું તમને આપણે કાર્ય ટેન્શન કરી આપીશ. જી આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ. સાહેબ અહીંયા જ રહેશે. સાહેબને પર્સનલ મળશે. આજે ગિફ્ટ આપી છે એને લગતો કંઈક ઉપયોગ કરવાનું કહેશો ને? એટલે એમાં એક છે ને કોઝી ક્લિયર કરીને છે ને એ પિગમેન્ટ લાઇટનિંગ ક્રીમ છે. તમે કોઈ પણ સ્કિન લગાડી શકે. જે પિગમેન્ટ થોડું ડાર્ક હોય ને, જેને ડાર્ક હોય એને 2 ટાઈમ લગાડી શકે, બાકી રાત્રે 1 વખત. અને એમાં એક સનસ્ક્રીન આપ્યું છે અથવા ફેસ વોશ, બેમાંથી જ છે. કઈ ફેસ વોશ છે. આ ઓલ સિઝન માટે, ઓલ સ્કિન ટાઈપ માટે આપેલો છે. એટલે આ વાપરી શકે દિવસમાં 2 કે 3 વખત. અને આ ઓનલાઈન મળે, પાછળથી મગાવી શકાય. જી આપ જો ગમી ગયું હોય તો. જી સર, થેન્ક યુ સો મચ. આ સાથે જ અમે ડૉક્ટર જગદીશ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ થેન્ક યુ વેરી મચ. સાથે થેન્ક યુ વેરી મચ. અમે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિનો અને સ્પેશિયલી તો ચેમ્બર ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ દરેકનો ખૂબ ખૂબ આભાર.